આપણા આધ્યાત્મ વિજ્ઞાનના માર્ગની અંદર અમદાવાદની અંદર એક પ્રોફેસર છે, યંગ છે, યંગ એટલે લગભગ 50 અરાઉન્ડ. એમને હમણાં એવોર્ડ મળ્યો. રિસર્ચ, આ વાઇબ્રેશન્સનું રિસર્ચ, બધું કોડ અને ડીકોડ અને સેટેલાઇટના કનેક્શનમાં. અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી, યુનિવર્સિટી તરફથી એમને પીએચડીની પદવી આપી, ડોક્ટરેટ જેને કહેવાય, પીએચડી પદવી આપી. ન્યૂઝપેપરમાં પણ આવી ગયું. એને હમણાં પછી અમને મોકલાવ્યું બધું. અને એમાં પછી મને ફોન બી કર્યો એમને. પછી એમાં એમને લખ્યું છે કે પત્રકારોએ, ન્યૂઝપેપર વાળાએ પૂછ્યું એમને, અને જે લેક્ચર આપ્યું જ્યાં આગળ એવોર્ડ વખતે, ત્યારે બી એમને કીધું કે આ બધી વસ્તુ તમે એ તો પ્રોફેસર છો જે કોલેજમાં, એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર, જ્યાં આપણા કનુ દાદા ભણેલા છે એન્જિનિયરિંગ, એ જ કોલેજમાં. તે એને પૂછ્યું કે ભાઈ આ તમે રિસર્ચમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ ધરાવો? પ્રોફેસર તો ઘણા બધા હોય, બધા પીએચડી ના કરે ને, એ તો આખો સબ્જેક્ટ અલગ થઈ ગયો ને. પીએચડીમાં ઇટ્સ હાર્ડ વર્ક તમારે કરવું પડે, તમારે સ્ટડી કરવું પડે, તમારે તમારું જાતનું ડેવલપમેન્ટ કરવું પડે, તમારે આખું તમારું લિટરેચર બનાવવું પડે, તૈયાર કરી લખવું પડે. અને તમે જે રિસર્ચ કર્યું છે એ લખે, એ માન્ય થાય તો તમને પીએચડી મળે, જેમાં કંઈક તમારું પોતાનું યોગદાન હોવું જોઈએ, કોઈની કોપી ના હોવી જોઈએ. તો મિનિંગ જ નહીં ને, કોપી તો કોઈ પણ કરી શકે. એટલે એમને લગભગ 3-4 વર્ષનો કોર્સ લાગ્યો હતો, જોબની સાથે જ હોય, સ્ટડી કરવાનું હોય. તો હમણાં જ એમને એવો આ પીએચડીની પદવી મળી. અને એમાં એમને લખ્યું છે કે અમને જે પ્રેરણા મળી એ સ્વામી કમલેશાનંદજીના સાયન્સથી. એમને એટલી ડીપ વાત કરી કે જ્યાં અમે અમારું આ સાયન્સ પહોંચેલું નહોતું, પણ એમને જે વાત કરી એના આધારે અમને અંદેશો આવ્યો ગયો કે આ રીતે પણ સાયન્સ કામ કરે છે. અમને દેખાયું, અમારી પાસે ટેકનિકલ નોલેજ નથી, પણ અમને દેખાયું તો કહી શકીએ ને. એના ઉપરથી અમે આખું રિસર્ચ કર્યું છે. અને આજે રિસર્ચ અમને રિયલાઇઝ છે, કોડિંગ, ડીકોડ, બધું વાઇબ્રેશન્સ, એક ચેનલો. હવે આજે અત્યારે જે પેલા અમેરિકામાં પેલા છે ને, જે પેલો ફોન આપવાના છે ઇન્ટરનેશનલ લેવલનો, શું નામ કહેવાય એનું? આપણે જે કાર વાળો છે તે ટ્રમ્પનો મિત્ર એલન મસ્ક. એ જે મોબાઈલ વાપરવાના છે ને, જે એ આખો વર્લ્ડ વાઇડ એક જ નંબર હશે, કારણ કે સેટેલાઇટ થ્રુ, એ ટાવર સાથે કોઈ લેવા દેવા, ખાલી રોમિંગ આવે. શું આવે? રોમિંગ આવે, પણ તમે ઇન્ડિયામાં જો તો એ જ નંબર ચાલે, ખાલી ત્યાં તમને લોકલ સર્વિસ મળે. ખ્યાલ છે? એ રોમિંગ ચાર્જ લાગે, પણ નંબર એનો એ વર્લ્ડ વાઇડ. હવે એની અંદર આપણે માનો કે ઇન્ડિયાની અંદર માનો કે 150 કરોડ ફોન છે, દાખલો આપું છું, મોબાઈલ. હવે આ વર્લ્ડની અંદર તો 150-200 કરોડ ફોન છે. ફોન એટલે ખાલી ફોન નહીં, તમારો લેપટોપ હોય ફોન જ કહેવાય, કારણ કે એમાં કાર્ડ જ હોય ને. બધામાં જે કાર્ડથી કામ કરે એ બધું ફોન સર્વિસ છે, સેટેલાઇટ. ખ્યાલ આવે ને? એટલે કે છે કે એ જે વાઇબ્રેશન છે એનું અમે જે રિસર્ચ કર્યું છે કે આટલા બધા 100-200 કરોડ લોકો એટ એ ટાઈમ વાત કરી શકે, બધાના કોડની ફ્રીક્વન્સી અલગ, એને માઇક્રો કહેવાય. શું કહેવાય? 200 કરોડનો નંબર છે, એ બીજા નંબર સાથે જોડવાનો, અને કોઈને ડિસ્ટર્બ કરે. એ કેવું વાઇબ્રેશન્સનો પ્રિન્સિપલ. હવે ખ્યાલ આવ્યો તમને? 200 કરોડ લોકો ફોન વાપરે તો એકબીજાને ડિસ્ટર્બ, એ જેને કરે એને જ પહોંચે. ખ્યાલ આવ્યો? અને આ બધું કોડલેસ. કેવું? વાયર નહીં, એ વાઇબ્રેશન્સ અહીંથી તમને જે ફ્રીક્વન્સી નંબરમાં આપી હોય એ બીજા નંબરમાં, માનો કે છેલ્લા 4 અંક નંબર 2401 હોય તો 2402 ની ફ્રીક્વન્સી બદલાઈ જાય,
2303 ની બદલાઈ જાય. હવે ખ્યાલ આવી ગયો? એવી રીતે 200 કરોડ લોકોની ફ્રીક્વન્સી અલગ અલગ આવે. કેટલું માઇક્રો કહેવાય? હવે ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો તમને? પેલા આપણે ખબર છે ટ્રાન્ઝિસ્ટરમાં પેલું બેન્ડ આવતા હતા, બેન્ડ થોડુંક આમથી આમ કરો તો બદલાઈ જાય. ખ્યાલ આવે? ટ્રાન્ઝિસ્ટર આવતા હતા, સહેજ એક દોરો આમથી આમ કરી નાખો બદલાઈ જાય, સ્ટેશન બદલાઈ જાય આખું. એટલે આ તો ઝીણી વાત કહેવાય. આ તો એના કરતા બહુ માઇક્રો કહેવાય. એના ઉપર એને રિસર્ચ કર્યું. કારણ કે અમે કીધેલું કે ભાઈ એક વ્યક્તિ જે છે યુનિવર્સમાં જીવો, એ બધાના જે કોઝલ બોડી, કારણ શરીર, એ કારણ શરીર કુદરત પાસે જાય છે. અને દરેક કારણ શરીરનો એક કોડ છે. શું છે? કોડ. એ કોડ પાછો આત્મા સાથે જોડાયો છે. એટલે એક જ આત્માની યાદીમાં 1 લાખ અવતાર આવે તો એનો કોડ હોય આત્માનો કુદરતની ભાષામાં, અને એ કોડ સાથે કર્મનો કોડ હોય. એ કર્મનો કોડ 1 અવતાર સુધી કામ કરે, પણ એ આત્મા સાથે જોડાયો છે. એટલે આ અવતારમાં બાંધેલા કર્મ નેક્સ્ટ બર્થમાં તમને હિસાબ મળે છે કર્મનો ભોગવટો, તો આત્માનો કોડ તો એક જ છે. ખ્યાલ આવે? પછી એના ઉપરથી અમે આખું રિસર્ચ કરીને કીધું કે અમને પૂછ્યું કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાનો પાછલો ભાવ કઈ રીતે જોઈ શકે છે. ભૂતકાળમાં આ બધા જવાબ સત્સંગમાં આવશે જ. આપણે 2, 5, 10, 15 વર્ષ સત્સંગ સાંભળશો તેમાં આવશે જ કે શ્રીમદ રાજચંદ્રજીએ પોતાના 900 ભાવ જોયા, કોકે પોતાના 5 ભાવ જોયા, કોકે પોતાનો પાછલો ભાવ જોયો. આવું બધું તમારે સાંભળવામાં આવે છે. તો કે આ લોકો પાછલા ભાવ કેવી રીતે જોઈ શકે? ખ્યાલ આવે? તેનું સાયન્સ અમે કીધું કે કુદરતની અંદર જે તમારા કર્મો એક્ટિવ થઈને જાય છે, કેવા જાય છે? હા, જેને આપણે ચાર્જ કર્મો કહીએ છીએ, એ કુદરત એને ડિસ્ચાર્જ કરે છે. એ કર્મો જે છે એ કુદરત પાસે ગયા છે. ગયા કેમ? તો કે રિઝલ્ટ કુદરતે આપવાનું છે. હું આજે એક્ઝામ આપું સ્કૂલ કોલેજમાં, પેપર કોને આપવાનું? મારે પેપર લખીને કોને આપવાનું? ટીચરને. કેમ ટીચરને આપવાનું? કારણ કે માર્ક કોણ આપશે? તો પછી મારા કર્મનું ફળ કોણ આપશે? બોલતા નથી. તો મારા કર્મો કોની પાસે જવા જોઈએ? યસ કે નો? મારી પાસે જોબ કેતા આપે. એટલે પ્રિન્સિપલ મૂક્યો કે તમારો કર્મ ક્યાં જશે? કુદરત પાસે. એ કુદરત તમને જવાબ આપશે. એટલે પેપર તમારું હોય તો જવાબ આપે ને. એટલે એ લોકો એ બધાના કર્મ ચાર્જ થયેલા કુદરત પાસે જાય અને એ જ કર્મ ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ વખતે કુદરતનો કંટ્રોલ છે, ચાર્જ વખતે તમારો કંટ્રોલ છે. સેટ કરવાનું છે, પણ સેન્સર ટેમ્પરરી બંધ ના કરે. ના, એ તો મને ખબર છે. મતલબ એવો છે એ કર્મ જે ત્યાં આગળ થાય છે, ચાર્જ થયેલા કર્મો, એ ચાર્જ થયેલા કર્મો કુદરત જયારે રિઝલ્ટ આપે ત્યારે પાવર ખલાસ થઈ જાય છે. શું થઈ જાય છે? પણ જળ તત્વ ત્યાં રહે છે, પાવર વગરનું. કેવું? જેમ આપણા મોબાઈલમાં બેટરી નાખો, એ બેટરી વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ચાલે, પછી બેટરી ચાલે, પણ બેટરી તો રહે ને. બોલતા નથી કે ના રહે? એવી રીતે મેં તમને ટિકિટ મોકલાઈ ઇન્ડિયા આવવાની, બરાબર છે, મોબાઈલમાં. એ તમે ઇન્ડિયા આવી ગયા તો ટિકિટ એક્સપાયર થઈ ગઈ, પણ ટિકિટ તો રહે ને મોબાઈલમાં. બોલતા નથી કે જતી રહે? એવી રીતે કર્મો ત્યાં રહે છે, ઇનએક્ટિવ ફોર્મમાં. કયા ફોર્મમાં? હવે ડિસ્ચાર્જ થવાનું નથી, પાવર ખલાસ થઈ ગયો. જે આત્માની હાજરીથી તમારા કર્મો ચાર્જ થયા હતા એ કુદરત પાસે ગયા, કુદરત એને ડિસ્ચાર્જ કર્યા, એટલે પાવર ખલાસ થઈ ગયો. પણ કર્મો રહ્યા ત્યાં આગળ ઇનએક્ટિવ ફોર્મમાં. કેવા ફોર્મમાં? જેમ ટિકિટ તમારી કેવી થઈ ગઈ, જર્ની કર્યા પછી ઇનએક્ટિવ થઈ ગઈ, પણ ટિકિટ તો રહી ને.
ખ્યાલ આવ્યો? એ જો જેને ડી કોડ કરતા આવડે તો એ પાછલા ભાવો જોઈ શકે. આ સાયન્સ કીધું. હવે ખ્યાલ આવ્યો? પાછલા ભાવો દેખાય છે એ તો આપણે કહી દીધું, પણ કઈ સાયન્સ શું છે એ કહેવાનું હતું, આ કીધું. પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો બીજા મહાત્મા કે સ્વામીજી, ઘણા લોકો પાછલો અવતાર જોવાની પ્રેક્ટિસ કરાવે છે, તમને સુવાડી દે ને તમને ધીમે 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 આ ભાવમાંથી પાછલા ભાવમાં લઈ જાય છે. એવા બધા હે હિપ્નોટાઇઝ કરે કે જે કરે તે, પણ એ પ્રક્રિયા તમને લઈ જાય. હિપ્નોટાઇઝમાં તો કરંટ લાઈફમાં હિપ્નોટાઇઝ કરે ત્યારે બી તમને, એટલે તમે વશ થઈ જાઓ. પણ આ તો પાછલો ભાવ બતાવવા માટે કરે. શેના માટે? અત્યારે કંટ્રોલ કરવા માટે નહીં, તમારું આખું માઇન્ડ ને બેકમાં લઈ જાય, પાછલા ભાવમાં. એટલે પાછલા ભાવમાં શું થયું હતું, તમે શું હતા, કેવા સંજોગો હતા, લાઈફ કેવી હતી, ફેમિલી કેવી હતી, બધું દેખાય પાછલા ભાવમાં. એની પણ અત્યારે કોચિંગ ક્લાસ હોય છે એવા. તો એ મહાત્માએ પૂછ્યું તો પછી આ વસ્તુ શું છે, આવી પ્રેક્ટિસ કરાવે છે તે. તો મેં કીધું જુઓ, એટલું ધ્યાન રાખો. પહેલી વસ્તુ એ કે લો ઓફ નેચર, કુદરતના કાનૂનથી બહાર કશું, એટલે બધા જ લોકોને પાછલો ભાવ દેખાય એ જરૂરી નથી, પણ જેનો જેનો હિસાબ હશે તેને દેખાશે, એને આ નિમિત્ત ભેગું થશે. અને જેને આ નિમિત્ત ભેગું થશે એમાં પણ 100 વ્યક્તિઓ ગયા તો 100 ને નહીં દેખાય. શું કીધું? કારણ કે આ મિકેનિકલ પ્રક્રિયા નથી, આ કોઝની ઇફેક્ટ છે. પાછલો ભાવ દેખાવો તે પણ કોઝની ઇફેક્ટ છે. જ્ઞાની ભગવંતો પાસે જે ડીકોડ કરવાની શક્તિ છે એ જુદી વસ્તુ છે, પણ આ લોકો જે મિકેનિકલ પ્રોસેસ થી બતાવે છે એ કોઝની ઇફેક્ટ છે. એટલે બધાને દેખાય નહીં. ત્યાં જાય તો 100 માંથી 5 જણને દેખાય, 10 જણને દેખાય, 90 ને દેખાય જ નહીં, પાછળ જ ના જઈ શકાય. એટલે આ બધી જે સમય સમય આવા પ્રકારની જે વાતો નીકળી ને એ આ લોકોને ડીકોડ કરવામાં કામ લાગી સાયન્ટિસ્ટ તરીકે, કે આવું બની કઈ જ શકે, આવું બને છે હકીકત છે, એની પાછળનું સાયન્સ શું છે, એમાં એ લોકો ઊંડા ઉતર્યા. શું થયું? ઊંડા ઉતર્યા. કારણ કે પેલા પુરાવા તો છે કે પાછલો બહુ દેખાય છે. પેલી વસ્તુ તો છે કે આખા વર્લ્ડ વાઇડ તમે ફોન કરી શકો છો. અત્યારે વાઈફાઈ નીકળ્યું છે, વાઈફાઈ બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ, ના ના એ નહીં, વોટ્સઅપ. વોટ્સઅપ તો આખા વર્લ્ડમાં ફોન થાય છે. યસ કે નો? તમારા મોબાઈલ સીધો એના મોબાઈલ જાય છે. યસ કે નો? એમાં તો કાર્ડ નથી, એમાં કાર્ડ નથી. તો સેમ પ્રિન્સિપલ. હવે ખ્યાલ આવી ગયો? જે નંબર વગર આપે છે એ નંબરથી પણ આપે છે. અત્યારે શું છે કે વાઈફાઈ, યુટ્યુબ થી જે તમે વોટ્સઅપ થી જે તમે ફોન કરો છો, વોટ્સઅપ થી જે ફોન કરો છો અને કાર્ડ થી ફોન કરો છો, બંને જુદી વસ્તુ છે. અત્યારે મારી પાસે આમાં ઇન્ડિયાનું કાર્ડ છે, છતાં હું વાત કરી શકું આખા વર્લ્ડમાં. કેમ? તો કે વાઈફાઈ થી. યસ કે નો? તો કે વાઈફાઈ થી આખા વર્લ્ડમાં વાત થાય, મોબાઈલ થી કેમ ના થાય? તો કે થાય. એના માટે રિસર્ચ થઈ. પ્રિન્સિપલ તો એક જ છે ને, વાઈફાઈ થી વાઇબ્રેશન જ છે ને. આજે હું અહીંથી ઇન્ડિયામાં ફોન કરી શકું છું વોટ્સઅપ થી, તો પ્રિન્સિપલ તો એક જ છે ને. આ નંબર થી પેલા નંબર ઉપર જાય છે, એ જ છે ને. એપ જુદી છે. એટલે તમને ખ્યાલ આવે. એટલે આવી રીતે અમે આ જે બધી વાતો કરી હતી ને એનાથી એ લોકોએ રિસર્ચમાં ગયા. શેમાં ગયા? કે કઈક એવું કનેક્શન છે કે જેના કારણે કોડ વસ્તુ ડીકોડ થાય છે. એટલે એના ઉપર પછી આ લોકોએ પીએચડી કરી. એટલે હવે જે આ બધી જે એઆઈ દ્વારા જે બધી નવી નવી સિસ્ટમ્સ બધી આવશે એ બધામાં આ રિસર્ચ કામ લાગશે. તમારા ઘરમાં 200 ઇલેક્ટ્રોનિક સાધનો હશે. શું? કેટલા? અને તમે એક જ રિમોટ થી મેનેજ કરી શકશો, સેમ મોબાઈલ જેવું. હવે ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો?
આપણા મોબાઈલમાં કાર્ડ છે એવું કાર્ડ પેલા મશીનની જે સિસ્ટમ છે ને એમાં લગાવી દઈએ. એટલે અહીંયા બેઠા બેઠા ફ્રીજ ખુલી જાય, ફ્રીજ બંધ થઈ જાય, પંખો ચાલુ થઈ જાય, બંધ થઈ જાય, એસી ચાલુ થઈ જાય, બંધ થઈ જાય. ખ્યાલ આવી ગયો? પછી આ ટીવી ચાલુ થઈ જાય, બંધ થઈ જાય, વોશિંગ મશીન ચાલુ થઈ જાય, બંધ થઈ જાય, ડિશવોશર ચાલુ થઈ જાય, બધી જ મિક્સર ચાલુ થઈ જાય, બધું ખ્યાલ થશે રિમોટથી. સેમ પ્રિન્સિપલ. ખ્યાલ આવી ગયો? એટલે આ બધું હવે આ બધું નીકળશે. એટલે જે ઇન્ડસ્ટ્રીઝ વાળા છે એ બધાને અત્યારે કાર્ડ દે છે. શું જોઈશે? કાર્ડ, મોબાઈલ કાર્ડ છે ને એને અત્યારે સેમી કન્ડક્ટર કહે છે. શું કહે છે? સેમી કન્ડક્ટર. એ સેમી કન્ડક્ટર ભવિષ્યમાં વર્લ્ડની અંદર અનિવાર્ય થઈ જશે. અને જે કન્ટ્રી વાળા પાસે સેમી કન્ડક્ટરની ફેક્ટરી હશે, પ્રોડક્ટ હશે, એ રીત થઈ જશે. છે ને આપણે ઇન્ડિયામાં આપણે 12 જગ્યા ખોલીએ છીએ. ડીકોડ અને સમાધિ પહેલા લોકો સમાધિમાં જઈને પછી જુએ છે, તો ડીકોડ અને સમાધિમાં મોટી બની કશું નહીં. સમાધિ એટલે એ કુદરતી શક્તિ હતી, એ બધાને ના થાય, પણ એ કુદરતી શક્તિ ખરી, કુદરતી શક્તિ ખરી, પણ એની પાછળ સાયન્સ હતું. એ સાયન્સ એ લોકોએ ના ખોલ્યું, જોયું ખરું એ લોકોએ. સમાધિ એવું બહુ ડિટેલ સમાધિ થાય છે, પણ આપણે ડીકોડ સાયન્સ શોધ્યું છે રિલેટેડ. હા, એ પ્રિન્સિપલ એક જ છે. ત્યાં સાયન્સ હતું જ, પણ સાયન્સનું એ લોકોએ એક્સપ્લેનેશન ના કર્યું. તમને હું સમજાવું એટલે તમને ખ્યાલ આવે સાયન્સ એટલે શું. આજથી લગભગ 1000 વર્ષ પહેલા કોઈ સાધુ સંત સંન્યાસી હોય, આંખો બંધ કરીને બેસે અને તમને કહે કે 500, 1000, 2000, 5000 ફૂટ શું થઈ રહ્યું છે, એ તમને કહેતા હતા ને? સાંભળ્યું છે ને તમે? સાંભળ્યું છે ને કે 1000 ફૂટ 5000 ફૂટ દૂર શું થાય છે એ તમને કહેતા હતા? યસ કે નો? તો અત્યારે મોબાઈલથી આપણે જોઈ શકીએ છીએ 5000 માઇલ દૂર ઇન્ડિયામાં શું થાય છે લાઈવ. યસ કે નો? તો પ્રિન્સિપલ તો સેમ થયો ને. પણ એ વખતે સાયન્સ તરીકે નતું, સિદ્ધિ ગણાતી હતી. શું ગણાતી હતી? હકીકતમાં હતું શું? સાયન્સ. પણ એમને નેચરલ પ્રાપ્ત થયું હતું એટલે એને સિદ્ધિ કીધી. હવે સાયન્સ થઈ ગયું. સમજાય છે? પેલા મંત્ર શક્તિ હતી, એના પહેલા તંત્ર શક્તિ હતી, મશીન હતી. પછી મંત્ર શક્તિ એના પહેલા હતી. જયારે સતયુગ હતો ત્યારે મંત્રથી હથિયારો વાપરતા હતા બધા, તીર બીર બધું. હવે એ જ મંત્ર શક્તિ થઈ ગઈ ઇલેક્ટ્રોનિક્સ. અહીંથી ચાપ દબાવો, મિસાઇલ જાય ને જ્યાં નાખવું હોય ત્યાં જ જાય એક્ઝેક્ટલી. પેલું તીર પણ એવા હતા કે મંત્રીને જે મોકલે તીર એટલે જે લક્ષ્ય રાખ્યું એની વાહે જ જાય, ગમે ત્યાં જાય. સેમ આ વસ્તુ થઈ ગઈ. હવે અત્યારે આ લોકોએ એવા વેપન બનાયા છે કે અહીંથી ચાપ દબાવે એટલે સીધું ત્યાં જ જાય, એની જે સેન્ટર નક્કી કર્યું હોય ત્યાં જઈને. મિસાઇલ ખ્યાલ આવ્યો? એટલે આ આખું સાયન્સ છે આખું. પણ જ્યાં સુધી સાયન્સ તરીકે બહાર નતું પડ્યું ત્યારે એની સિદ્ધિ કહેવાતી હતી. શું કહેવાતી હતી? હવે સાયન્સ થઈ ગયું. આજે મોબાઈલથી તમે ઇન્ડિયામાં અત્યારે શું બને છે લાઈવ જોઈ શકો. યસ કે નો? પણ પહેલા જમાનામાં શું કહેવાતું હતું? સિદ્ધિ. કે બધા જોઈ શકે. હવે બધા જોઈ શકે. તમે કહ્યું કર્મ કુદરતમાં જાય પછી પાવર ખલાસ થઈ જાય, બરાબર? પણ કર્મ અરે નિર્જરા થવા માટે તો પાછા જાય ને બીજા અવતારમાં આવે ને. કર્મનું ફળ આવે, કર્મ ના આવે, ફળ રિઝલ્ટ આવે. હા, જે કોઈ પણ કર્મ જે છે એમાં જળ તત્વ એટલે કુદરતમાં બનાવેલા જળ તત્વના મોલેક્યુલ્સ છે. એના ઉપર તમારા ભાવનો કોટ લાગે છે. શું લાગે છે? એ ભાવની અંદર આત્માની શક્તિ ઉમેરાય છે એટલે કર્મ ચાર્જ થયું કહેવાય. એ ચાર્જ થયું એને કુદરત ડિસ્ચાર્જ કરે છે. એટલે તમારો પાવર જે છે એ નીકળી જાય છે અને પરમાણુ જે છે એ હતું એવું ને એવું રહેશે. જળ પરમાણુ. હવે ખ્યાલ આવી ગયો? એટલે કારણ કે જળ પરમાણુ એ તત્વ છે, તત્વનો નાશ નથી થતો, પણ તત્વ ઉપર રાખેલું કોડ છે ભાવનું એ ડીકોડ થઈ જાય છે. એટલે તમને શું મળી ગયું? રિઝલ્ટ મળી ગયું. અહીંથી તમે મોબાઈલમાં
કોઈ પણ વ્યક્તિને તમે વિડીયો મોકલો છો, વિડીયો એટલે એમાં કોડિંગ થાય, ફિઝિકલ તમને દેખાય ને તમારા જ્યાં તમે મોકલ્યું હોય એના મોબાઈલમાં જાય ત્યારે ડીકોડ થઈ, કોડનો ડીકોડ થઈ જાય, ખ્યાલ આવી ગયો? એટલે પછી શું થાય? ડાઉનલોડ થઈ જાય એટલે તમે એને જોઈ શકો છો, પણ ફિઝિકલ કશું દેખાય નહીં. એવું છે અહીં કરી, આમ ના દેખાય તમને કશું, સમજાય છે ને? વાતાવરણમાં કશું દેખાય નહીં. હવે એ વાઇબ્રેશન છે. એ શું છે? એટલે એ જ માઇક્રો છે ને, એ જ માઇક્રો વાઇબ્રેશન છે કે તમે આ મોબાઈલ થી મોકલ્યું એટલે જે મોબાઈલ ને મોકલો એને જ પહોંચે. દુનિયામાં ભરે ને 200 કરોડ મોબાઈલ હોય કે 9,000 કરોડ મોબાઈલ હોય, 900 ની વસ્તી છે તો 9,900 કરોડ મોબાઈલ છે દાખલા તરીકે, 900 કરોડ એની વસ્તી છે તો બરાબર છે. પણ તમે અહીંથી જે મોબાઈલ મોકલો એ જ મોબાઈલમાં જાય ને પાછું વચ્ચે કશું દેખાતું, એ જ કોડ અને ડીકોડ છે, એને જ જાય. એને ફ્રીક્વન્સી કહેવાય. શું કહેવાય? ગમે ત્યાં ના જાય ને તો મતલબ જ નહીં ને. હું મગનભાઈને મોકલાવું, છગનભાઈ જાય તો મતલબ શું રહ્યો? એને જ જાય. એટલે તમારા મોબાઈલ નંબર સામે તમારી ફ્રીક્વન્સી હોય, ફ્રીક્વન્સી કોડ એ એટલો માઇક્રો હોય, સમજાય છે? પહેલા આપણી લેન્ડલાઈન અત્યારે લિમિટેડ હતી, તમને ખબર છે? લેન્ડલાઈન ની અંદર આજે પણ કોઈ પણ જે આપણે શું કહેવાય, જે મોબાઈલનું જે ટાવર છે, ટાવર સ્ટેશન, એની લિમિટ માનો કે 5,000 ની હોય તો 5,000 નંબર સુધી ટ્રાન્સફર થાય. 5,001 હોય તો એંગેજ બતાવે. મોબાઈલ એંગેજ નથી, ખ્યાલ આવ્યો? સિસ્ટમ એંગેજ છે કે એની કેપેસિટી 5,000 ની છે, 5,000 ટ્રાન્સફર કરે, પછી એકનો માઇનસ થાય એટલે પછી તમારો લાગી જાય. જેમ તમારો મોબાઈલ એંગેજ હોય એમ પેલું પણ એંગેજ થઈ જાય. એની પણ કેપેસિટી છે, અનલિમિટેડ નથી. સમજાય છે? એવી રીતે આખી આ સિસ્ટમ કામ કરે છે. એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહેલું કે તમે સવારના પૂરમાં સિમંદર સ્વામીને દર્શન કરો અથવા તો કોઈ પણ પ્રકારના ભાવ કરો તો એની ઇફેક્ટ ફાસ્ટ એટલા માટે થાય છે કે આ વર્લ્ડની અંદર જ્યારે લોકો સૂતા છે ત્યારે વાઇબ્રેશન શરૂ થયા નથી, માઇન્ડના વાઇબ્રેશન. એટલે તમે 4 વાગે ઉઠીને તમે જે ભાવ કરો છો એ જે તે વ્યક્તિને કેમ તરત પહોંચે છે? કારણ કે આ વર્લ્ડની અંદર જે વાઇબ્રેશન્સનો જે જથ્થો છે એ વખતે બહુ જ લિમિટેડ હોય છે, ટ્રાફિક ઓછો હોય છે. પછી લોકો સવાર ઉઠે એટલે પછી વાઇબ્રેશન શરૂ થઈ જાય માઇન્ડના. આમ કરવું છે, આમ કરવું છે, પેલાને મળવું છે, પેલાને મળવું છે, સારા વિચાર, ખરાબ વિચાર, વ્યક્તિ, વસ્તુ માટે ચાલુ થઈ જાય. એટલે આ બધું બિઝી થઈ જાય. શું થાય? વાતાવરણ આમ દેખાય નહીં પણ બિઝી થઈ જાય. ચાલો એના મશીન આવશે. એક મિનિટ. એટલે તમને ખબર છે આપણા ભારત અને પાકિસ્તાનની અંદર જે ઇન્ટરનેશનલ બોર્ડર છે, કઈ બોર્ડર? હા. હવે એ લોકો જે મોબાઈલ વાપરે છે એ આપણી કંપનીઓ હોય એના મોબાઈલ ના વાપરતા હોય. એ જે લશ્કરમાં વપરાય ને એવા વાપરે. એટલે આ લોકો એને ટ્રેકિંગ કરે. એવી સિસ્ટમ આવે કે તમારું જે વાઇબ્રેશન છે ને એને ટ્રેક કરે અને પકડે કે તમે મેસેજ શું મોકલાયો. ખ્યાલ આવી ગયો? નોર્મલ મોબાઈલ ના હોય, નહીં તો મોબાઈલ સર્વિસથી ટ્રેક કરવું પડે. એટલે આ લોકો ટ્રેક કરે અને એના આધારે પેલા લોકોને પકડે છે કે હાલો મેસેજ મોકલાયો, હવે ટેરેસ અહીંયા આવવાના છે, અહીંયા છે, અત્યારે અહીંયા છે, ટ્રેકિંગ કરે એને. ખ્યાલ આવ્યો? આ બધું માઇક્રો સિસ્ટમ છે બધી. એનાથી માઇક્રો સિસ્ટમ અત્યારે શોધાઈ રહી છે, એના ઉપર રિસર્ચ ચાલે છે. ખ્યાલ આવ્યો? હા, તમે કહેતા હતા કઈ? આપણા આ જન્મમાં જે કર્મ કરે બરાબર, બીજા તો આપણું બોડી બદલી જવાનું. એ કર્મો આવે છે એટલે ફૂડ દરેક ફૂડ એને જ જાય, પાછું એને જ જાય. આત્મા બોલ્યો, આત્મા ત્યાં ગયો, આત્મા તેનો તે શરીર તો કુદરત આપે છે, મશીન. શરીર તો આપણે બદલી જવાનું નહીં પણ તો મશીન છે, ગમે તે આવા કાર ગમે એટલે બધો માલિક તો એક જ છે. આત્માનો એક કોડ એને જ પહોંચે, આત્માને જ આત્માનો કોડ, કર્મનો કોડ ખરો પણ એ સેમી કોડ. કેવો કોડ? સેમી કોડ. ખ્યાલ આવે ને? આ આત્મા વત્તા કર્મનો કોડ. એટલે કર્મનો કોડ ને આધારે તમને રિઝલ્ટ મળશે, પણ રિઝલ્ટ ક્યાં આધારે મળશે? એ આત્માની હાજરીમાં જે વ્યક્તિ સાથે હિસાબ હશે
છે. ખ્યાલ આવે? એટલે આ તો બધું માઇક્રો સાયન્સ છે બધું. તો સ્ટડી કરવો તો ઘણું બધું એ નીકળશે. આત્મા મોક્ષે ક્યારે જવાનું? જ્યારે બધા કર્મો ખરી પડશે ત્યારે. કુદરત ક્યારે તમને શરીર ના આપે? કર્મ કર્યા જ નથી તો શરીર કેમ નું આપે? શેના માટે આપે? તમે કર્મ કર્યા જ નથી ગયા અવતારમાં, કર્મ ભોગવી નાખ્યા, પણ નવા તો બોડી કઈ રીતે આપે? કઈ રીતે આપે? તો કર્મના આધારે નક્કી થાય કે તમારા મા બાપ કોણ, ભાઈ બહેન કોણ, નક્કી કોણ કરશે? કર્મ જ નથી તો નક્કી કેવી રીતે થશે? કુદરત તમને ક્યાં મૂકે? હિસાબ વગર ક્યાં મૂકે? આપણને એમ થાય અત્યાર સુધી કે હારું આટલા બધા આ કર્મ મારી પાસે જ આવશે, પણ આ રીતે કુળ હોય દરેક નો અલગ. દરેક એટલે હું તમને એ સાયન્સ કહું છું. તમે વિચાર કરો કે એરોપ્લેન, તમે પ્લેનમાં કોઈ વ્યક્તિને પહેલી વખત મળો છો અને છેલ્લી વખત ફરીથી મળવાના, તો એની સાથે તમે વાત કરો છો, એ તમારો હિસાબ છે. કુદરતે ભેગા કર્યા બે. આવો ને પ્રભુ, ખાલી છે નજીક, એટલું દૂર ભેગા, હા ખાલી છે ને એટલે મારે ત્યાં જવું પડે. આ કાલે જ મળે છે. હા તો કશો તમારે ત્યાં બી ત્યાં બેવું નહીં, પણ આમાં કહું છું કમ્ફર્ટેબલ બેસાય ને એટલે કહું છું. તમને હાર્ડ લાગશે પણ એટલે હાર્ડ લાગે ને એટલા માટે મેં એમ કીધું, બીજું કશું નાખો. બસ 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 બેસી જાય, બસ બેસી આવો પ્રભુ આવો. હા એટલે તીર્થંકર ભગવંતોએ કહેલું છે કે નિગોદ એ આત્માની, તો શું કહેવાનું? હવે આપણે કે ખાણમાં ક્યાંથી આવ્યું? તો નહીં તો જવાબ બોલો ને. તો પણ એમ કહું છું એટલે તો મેં કીધું, જેમ આ કુદરતની વ્યવસ્થા છે, સોનું બનવાની પ્રક્રિયા એ મિકેનિકલ પ્રોસેસ છે, કેમિકલ નહીં. સોનું બની શકે છે, મિકેનિકલ બની શકે છે. એટલે આ એની પ્રક્રિયાથી આ સોનું બન્યું છે. પણ આત્મા જે છે એ નિગોદની અંદર જે છે, એ કેવળ જ્ઞાનીનો પ્રશ્ન છે. એ કે તીર્થંકરો કહે છે કે નિગોદમાં તો આત્મા છે જ, એ પ્રોસેસ થઈને પાસ થયો એટલે છૂટી ગયો. પછી પ્રક્રિયા બધી બરાબર છે, પણ નિગોદમાં ક્યાંથી આવ્યો એનો જવાબ કોઈ જગ્યાએ નથી. એટલે જે નથી એના માટે હું શું કહી શકું? તર્ક કરવાનો કોઈ મતલબ નથી. ના, એટલે આપણે કહી જ ના નહીં, પણ તીર્થંકરો કે કેવળ જ્ઞાનીઓ નથી કીધું. એટલે પછી એના ઉપર તો હું કશું ના કહી શકું ને. બુદ્ધિથી સમજાય એવું. દાદા ભગવાને કશું નથી કીધું 14 આપતો મેં તો વાંચી જાઉં કે નિગોદમાં ક્યાંથી આવ્યો. નિગોદ થી વ્યવહાર રાશિમાં આવ્યો એનો જવાબ આવશે. એટલે જે વસ્તુ નથી એ નથી આપણી પાસે. તમે કઈ પૂછવા માંગતા હતા? એ હું એક પૂછું તો તમને કે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર બાબતમાં થોડો ખોટ પાડો. હા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, 3 પ્રકારના શરીર. એને દાદા ભગવાને બીજી ભાષામાં પણ કહ્યું, સ્થૂળતમથી સૂક્ષ્મતમ. એમાં 4 ભાગ કર્યા. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતર, એમાં 4 ભાગ કર્યા. આમ મૂળ 3 ભાગ છે, પણ એમને 4 ભાગ કર્યા સમજાવવા માટે. હાલાકી પછી એની ડિટેલિંગ ના આવી, ડિટેલિંગ બહાર ના પડી, એ હું વાત કરું છું. એટલે એ પ્રશ્નનો જવાબ પણ પાછો સાથે પહેલા આવી જાય. સ્થૂળ એટલે આ દેખાય છે તે. શું કીધું? આજે ઇન્દ્રિયોથી અનુભવાય છે એ બધું સ્થૂળ કહેવાય. સૂક્ષ્મ એટલે અંતસ્કરણ, નિષ્કરણ, અને સૂક્ષ્મ કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સાથે જોડાયા છે. જે ગયા અવતારમાં 4 હતા, આ અવતારમાં શું છે? ડિસ્ચાર્જ. એ ડિસ્ચાર્જ અંતસ્કરણને સૂક્ષ્મ કહેવાય. અને સ્થૂળ અને સૂક્ષ્મ આજે કંટ્રોલ કુદરત પાસે છે. કયા સમયે કયો વિચાર આવશે, શું વાણી બોલશું, શું વર્તન કરશું, એ કુદરતના હાથમાં છે. સમજાયું? એ કુદરતના હાથમાં છે. એટલે સ્થૂળ એ ઇન્દ્રિયોથી અનુભવી શકાય,
સૂક્ષ્મ એ તમને અંદર થાય દ્રષ્ટિથી, સમજાય છે? અને ત્રીજું કારણ હતું. એક કારણના બે ભાગ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. સૂક્ષ્મતર એટલે સંસારને લાયક અને સહાયક કરવું, ને સૂક્ષ્મતમ એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કરવું. તો બંને કારણમાં જાય. શેમાં જાય? એક તમને સંસાર વધારવા માટે હેલ્પ કરે, એક સંસાર સમાપ્ત કરવામાં હેલ્પ. બસ 16 સૂક્ષ્મ અને કારણ. ખ્યાલ આવ્યો? એ કારણનો મતલબ કોઝ, જે તમે નવું બાંધો છો તે. એના બે પ્રકાર, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. બંનેનું રિઝલ્ટ તો પાછું કોણ આપે? કુદરત જ આપે. એટલે હવે તમને દાદાના વાક્યની ટેલે કરી આપી. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું. અને એટલે આત્માને સ્થૂળ સૂક્ષ્મ કારણ સાથે કોઈ એની હાજરી પણ ડાયરેક્ટ કનેક્શન નથી. એનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું અને આનંદ છું. એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણેય વસ્તુ આત્માની હાજરીમાં છે. આત્મા નથી તો સ્થૂળે નથી, સૂક્ષ્મ નથી ને કારણે નથી. પછી કેવળ જડ કહેવાય. સ્થૂળ ક્યારે કહેવાય? આત્માની હાજરી હોય તો. નહીં તો સ્થૂળ પણ ના કહેવાય, જડ કહેવાય. ખ્યાલ? અંદર આત્મા છે એટલે શરીરને સ્થૂળ કહેવાય, અને દ્રવ્ય મનને સૂક્ષ્મ કહેવાય, અને ભાવ મનને કારણ કહેવાય. શરીરને સ્થૂળ કહેવાય, દ્રવ્ય મનને સૂક્ષ્મ કહેવાય, અને ભાવ મનને કારણ કહેવાય. કારણ એ તમારું પુરુષાર્થ, દ્રવ્ય મન અને શરીર એ તમારું ડિસ્ચાર્જ. કારણ ખાલી ભાવ જ બદલ્યા કરવાના ને, ભાવ જ બદલવાનો, ભાવ જ બદલી શકાય. ના, કર્મના પાવર જે બીજો ભાવ તમે કરી શકો. ભાવ જે કરવો એ કરી શકો, ભાવ બી કરી શકો, અને ભાવને સમાપ્ત પણ કરી શકો. તમને કુદરતી રચના જોતા આવડે અવસ્થાને, તો કોઈ ભાવ ના થાય. રાગદ્વેષ થાય તો ભાવ થાય ને. માલિકી ભાવ હોય તો રાગદ્વેષ થાય, કર્તા ભાવ હોય તો રાગદ્વેષ થાય, ભોગતા ભાવ હોય તો રાગદ્વેષ થાય, દેહાધ્યાસ હોય તો રાગદ્વેષ થાય. પણ આ બધું ક્રિયા, વસ્તુ, વ્યક્તિ ને ભોગવટો અને શરીર, આ બધું જ તમને કુદરતી રચના દેખાય તો નવું કર્મ ના બંધાય. નવું કર્મ ના બંધાય એ મુક્તિનો માર્ગ, અને બંધાય એ સંસારનો માર્ગ, જેનાથી આપણને 4 ગતિ મળે: મનુષ્ય ગતિ, પશુ ગતિ, નરક ગતિ ને દેવ ગતિ. અમુક ટાઈમે કોઈ પણ કારણ થઈ જાય. કારણ તમે બહારનું કહો છો, બહારનું કારણ ના હોય એવું તો 1000 વખત બને. કારણ કે કારણની અંદર ભાવ મન કામ કરે છે. દ્રવ્ય મન અથવા તો બહારના સંજોગો હોવા જરૂરી નથી. માણસ સૂતા સૂતા હાથ પગ હલાયા વગર, આંખો બંધ કરીને, મોઢે બોલ્યા વગર પણ નરક ગતિના કર્મ બાંધી શકે. માં બોલવાની જરૂર નથી, મનની બાહ્ય અવસ્થાની જરૂર નથી, ફક્ત ભાવ. મન ભાવ મનમાં શું છે? બહુ ફેર. ભાવ મન એ જીવતું મન છે, ને દ્રવ્ય મન એ ડિસ્ચાર્જ મન છે. ગયા અવતારનું ચાર્જ, આ અવતારમાં ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ એટલે દ્રવ્ય કહેવાય, ચાર્જ એટલે ભાવ મન કહેવાય. ભાવ મનને લાઈવ કહેવાય, ડિસ્ચાર્જ જે છે એને લાઈવ કહેવાય અથવા એક્ટિવ કહેવાય. પુરુષાર્થ વાળો બધો જ ભાગ ભાવ મનને જ લાગુ પડે. પછી એ સંસાર વધારવાનો પુરુષાર્થ હોય કે સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ હોય, પુરુષાર્થ માત્ર લાઈવ પ્રતિષ્ઠિત આત્માનો ભાગ છે. અને મન વચન કાયા જે ભોગવી રહ્યા છે એ મિકેનિકલ છે. ટોટલ કંટ્રોલ કુદરતનું છે. પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધી, શ્વાસથી ચાલતા મન વચન કાયાની બધી ક્રિયાનો કંટ્રોલ
કુદરત પાસે છે. મન વચન કાયા ત્રણેયનું. એમાં મનની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ આવી ગયું. ખ્યાલ આવી ગયો? બધો કંટ્રોલ કુદરત પાસે. અને ભાવ મન છે એ તમારું લાઈવ મન છે. એના આધારે તમે નવા કર્મ બાંધો છો અથવા તો છૂટા પણ રહી શકો છો. આ બે ઓપ્શન ક્યાં છે? ભાવ મનમાં. દ્રવ્ય મનમાં ઓપ્શન નથી. હવે ભાવ મને દ્રવ્ય મને કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરવા? ખબર કેવી રીતે પડે કે આ ભાવ મન છે ને આ દ્રવ્ય મન છે? કહું, ભાવમાન એટલે કે જે ભાવો આ ભાવ સાથે જોડાયેલા છે. ભણવું છે, નોકરી કરવી છે, બિઝનેસ કરવો છે, લગ્ન કરવા છે, બાળક કરવા છે, એ લોકોને મોટા કરવા છે. ખ્યાલ આવે? ભવિષ્યમાં મકાન લેવું છે, બંગલો જોઈએ છે, ગાડી જોઈએ છે, બધા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે. આ બધા ભાવ મન જે છે એ ડિસ્ચાર્જ છે. એ રૂપકમાં આવે કે ના પણ આવે તોય ભાવ મન કહેવાય. મારે કાર લેવી છે, પણ હું કાર લઈ પણ શકું, નહીં લઈ શકું, પણ તોય આ ભાવ સાથે જોડાયું છે. એ બધા ભાવ. પણ જે ભાવ આ ભાવ સાથે જોડાયો નથી, દાખલા તરીકે હું અત્યારે ડોક્ટર છું, મારી પ્રેક્ટિસ સારી ચાલે છે, અને મારો મિત્ર છે એ ચાર્ટર એકાઉન્ટન્ટ છે, એની એ પ્રેક્ટિસ ચાલે છે, પણ એને ઓપરેશન, ઇમરજન્સી, વાઢકાપ આ બધું કરવાનું નથી. બરાબર છે? ડોક્ટરને કરવું પડે. ને ડોક્ટરને લાગે છે કે હું ખાઈ પીને જલસા કરું છું, પેલો એ ખાઈ પીને જલસા કરે છે, મારે ઇમરજન્સીમાં દોડવું પડે છે ને આ બધું કામ કરવું પડે છે, એ મને સારું લાગતું નથી. ના ગમે માણસને. એના કરતા એકાઉન્ટન્ટ સારા. આંકડાની રમત જ ને મગજ મારી તો નહીં. માણસ તો ઓપરેશન નહીં કરવાનું, એકાઉન્ટ જ જોવાના ને, ગમે એટલી મોટી કંપનીના. તે ભાવ કરે કે એના કરતા હું ચાર્ટર એકાઉન્ટન્ટ થયો હોય તો સારું, તો એ નેક્સ્ટ બર્થમાં થાય. અત્યારે એવું ચાર્ટર એકાઉન્ટન્ટ ડોક્ટરનો ભાવ કરે તો એ નેક્સ્ટ બર્થમાં થાય. એવું આપણને મા બાપ મળ્યા, આપણને લાગે કે આના કરતા આવા મા બાપ હોય તો સારું, એ શું કહેવાય? ચાલે. કારણ કે એ આ ભાવ સાથે જોડાયું. મને છોકરા છોકરી આવા મળ્યા, દીકરા દીકરી, તો આવાની આવા હોવા જોઈએ, તો એ ભાવ કહેવાય. એવી તો પતિ પત્ની. ખ્યાલ આવે? આ બધી વસ્તુ ભાવ મનમાં જાય. કયો ભાવ મન? લાઈવ. જે આ ભાવ સાથે જોડાયું, આ ભાવમાં માર ખાઈને નક્કી કરી દેશે. એને આ ભાવ સાથે, આ ભાવમાં રિઝલ્ટ જોઈતું જ નથી આપણે, અને આવવાનું પણ એ બધા પેલા ભાવ છે. એટલે સમજવાનું. હવે આવી મહેન્દ્રભાઈ, આવી ડેફિનેશન દુનિયામાં કોઈ શાસ્ત્રમાં નથી, અને સાયન્ટિસ્ટ કહેવાય. કોઈ જગ્યાએ હોય ને હું બોલું તો સાયન્ટિસ્ટ કઈ રીતે કહેવાય? એ તો રિપીટેશન કહેવાય. શું કહેવાય? એ તો કોઈ પણ બોલી શકે. શાસ્ત્રો જે બહાર પડી ગયા છે, કોઈ પણ કરી શકે. ના કરી શકે? કરી શકે ને. તો પછી આજે જ્ઞાની દાદા ભગવાન ભૂલી ગયા 14 આપતામાં, એ કોઈ ના કહી શકે? વિજ્ઞાન કહેવાય. આપણે તો જઈ શકીએ, આપણે ભાવ કરવાના નહીં એવું પણ ખરું, ને કરવાના રહ્યા એ પણ ખરું. જે ભાવ આપણને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે એ જરૂરી છે. સંસારને લાયક અને સહાયક ના રહ્યા. ખ્યાલ આવે? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક એટલે શું એ બી સમજાવો તમને. કે ભાઈ મને મા બાપ ગમે તેવા મળે, પણ મને મોક્ષ માર્ગ માટે સપોર્ટ કરનારા જોઈએ. ભાઈ બહેન ગમે તે મળે, પણ મોક્ષ માર્ગ માટે. પતિ પત્ની ગમે તે મળે, પણ મોક્ષ માટે. એટલે આખું વિઝન બદલાઈ ગયું આપણું. શું બદલાઈ ગયું? સંજોગો તો આવવાના જ છે ને. રામકૃષ્ણ મહાવીરને આયા કે ના આયા? તો એ મોક્ષે જઈ શક્યા ને. મોક્ષ એમનો અટક્યો? એવી રીતે એ જ સંજોગો પણ તમને હેલ્પફુલ કરે, તમને કોઈ અવરોધે નહીં. ખ્યાલ આવ્યો? અને સંસારને લાયક સહાયક એટલે શું? બધી અનુકૂળતા મળે, પણ તમને કોઈ ફ્રીડમ વર્તવા દે નહીં. ખ્યાલ આવી ગયો? આપણે બોલીએ છીએ આજે બહેનોને તમે જુઓ કે કોઈ દિવસ રિટાયર થવાનું જ નહીં. એ લોકોએ તમારે તો રિટાયર થઈ ગયા બસ આરામ હવે. પણ બહેનોને તો 70, 80 થાય, 85 થાય, જ્યાં સુધી રસોડામાં ચા પાણી બનાવી શકે ત્યાં સુધી નો રિટાયર.
એ લોકોને એમ ના કે ચલો ભાઈ ચાલ આવો, એવી બહુ પુણ્ય હોય તો જુદી વસ્તુ છે, પણ નોર્મલ વાત કરું છું. હા બોલો. આપણે મોટી છે ભાવમન દ્રવ્યમનથી હું દોષ હું શુદ્ધાત્મા છું. હા તો આપણે શુદ્ધાત્મા તો જુદો જ છે. જુદો છે પણ એમાં આપણને ઘણી પેલા ભાવ આવે છે પણ આપણે લેવા દેવા નહીં ને. આપણે લેવા દેવા નહીં, પણ એ ડિસ્ચાર્જ વાળા ભાવ સાથે, પણ ચાર્જ વાળા ભાવ સાથે એટલા લેવા દેવા, કારણ કે લાઈવ છે, એનું રિઝલ્ટ પાછું નેક્સ્ટ બર્થમાં મળશે. ભાવ મનથી બંધાયેલાનું રિઝલ્ટ મળશે. દ્રવ્ય મને ઉકલી રહ્યા છે, દ્રવ્ય મન આ ભાવ સાથે જોડાય. મેં પેલા તો કીધું તમને આપણે કહે કે હું શુદ્ધાત્મા છું, મારે કઈ લેવા દેવા જ નથી. આપણે નિશ્ચય કરે તો ઇનકેસ થાય તો એના અસર કરે ખરી? તો ભાવ થાય જ નહીં ને. આપણે તકલીફ એ થાય છે કે આપણે ભાવ કરવા નથી. સાંભળજો, પેલા ભાવ કરવા નથી એવું નક્કી મેં કર્યું, પણ વ્યક્તિ કે વસ્તુ માટે માલિકી કરી અને તમે જોડાવો છો. માલિકી પણ એ તો જોડાયા કહેવાય, માલિકી એ જોડાણ ના કહેવાય. આ મકાનનો માલિક છું એનાથી કર્મ ના બંધાય, પણ એમાં માલિકી પણ ઉત્પન્ન થાય એટલે લાઈવ અહંકાર મળે તો માલિકી પણ કહેવાય, તો એનાથી કર્મ બંધાય. પણ માલિક નહીં, માલિકી પણ, ક્રિયા નહીં, મેં કર્યું તે નહીં, કરતા પણ એનાથી કર્મ બંધાય. ભોગવીએ તેનાથી કર્મ ના, ભોગતા પણ એનાથી કર્મ બંધાય. પણ નો મતલબ તમારો લાઈવ અહંકાર અંદર ભળ્યો તો પણ કહેવાય, નહીં તો વ્યવહાર કહેવાય. બધી ક્રિયામાં વ્યવહાર કહેવાય. માલિકી પણ ખરી. જો પહેલી વસ્તુ શું, આ શરીર છે એના મા બાપ છે, આ શરીર છે એના ભાઈ બહેન છે, આ શરીર છે એની પતિ પત્ની છે, આ શરીર છે એની મિલકત છે, કરેક્ટ? આ શરીર છે એના સંજોગો છે, બાળપણ, યુવાની, ઘડપણ. આ શરીર છે એનું જન્મ છે, આ શરીર છે એનું મૃત્યુ છે. યસ કે નો? આ બધું કોણ છે? શરીરનું. અને એની સાથે બિલીફ પણ છે, લઈને આવ્યા છે ને ગયા અવતારની બિલીફ, એટલે એ છે. પણ એની અંદર પણું પડે તો લાઈવ પડી ગયો કહેવાય. તો પછી નવા કર્મ ના તો બંધાય. લાઈવ ભળ્યો, પણું આવ્યું, માલિકી પણું. આ મકાન મારું છે એ આને કહેવાનો અધિકાર છે, કારણ કે આનું છે. પણ પ્રતિષ્ઠિત આત્માનું નથી, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા પાસે દ્રષ્ટિ છે કે હું શુદ્ધ આત્મા છું, તો એનું મકાન તો, પણ એને પણ ઉત્પન્ન થાય અજ્ઞાનતાથી તો કર્મ બંધાય. હવે ખ્યાલ આવી ગયો? કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું અને દેહાધ્યાસ, એનાથી કર્મ બંધાય. ક્રિયાથી કર્મ બંધાતા, વાણીથી કર્મ બંધાતા, વિચારોથી કર્મ બંધાતા નથી, ભાવથી કર્મ બંધાય છે. હવે આપણે જ્ઞાન મળ્યું, હવે આપણે નેક્સ્ટ હું જોતો જ નથી તો કેવી રીતનો ભાવ કરવા, કેવી રીતનો લેવો? બધી જ અવસ્થા, સ્થૂળ, સૂક્ષ્મ. સ્થૂળ એટલે આ ઇન્દ્રિયોથી દેખાય છે ત્યાં બધી જ અવસ્થા સ્થૂળ કહેવાય, સ્થૂળ અવસ્થા. સૂક્ષ્મ એટલે તમારું અંદરનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ડિસ્ચાર્જ છે તે, જે ઓટો કામ કરે છે તે, બરાબર છે? સ્થૂળ, સૂક્ષ્મ, આ બંને અવસ્થા અને ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, આ બધાને જો કુદરતી રચના જોતા આવડે તો નવું બીજ પડે જ નહીં ને, કારણ કે રચના તો કુદરતની જ છે. તમારે ખાલી જોવાની છે, તમારે બનાવવાની. શરીર એ કુદરતનું, સંજોગો એ કુદરતના, શક્તિ એ કુદરતનું, શ્વાસ એ કુદરતનું, પાણી એ કુદરતનું, વનસ્પતિ એ કુદરતની, બધું કુદરતનું છે. આ પંચમહાભૂતનું શરીર એ કુદરતનું. યસ કે નો? તો કુદરતનું છે શરીર, સંજોગો જેને આપણે અવસ્થા કહીએ છીએ, અને શક્તિ. આ ત્રણેય વસ્તુ કુદરતનું છે. તો કુદરતનું જોવું, કુદરતી રચના, તો કર્મ નહીં બંધાય. પણ મારી શક્તિ, તારી શક્તિ, પેલાની શક્તિ, તો પછી કર્મ એ અજ્ઞાન થઈ ગયું. શક્તિ જ કુદરતની છે બધી. શરીર એ કુદરતનું, શક્તિ એ કુદરતી, અને સંજોગો પણ. એક વ્યક્તિ તમારે પ્રેસિડેન્ટ બને તો એ કુદરતી શક્તિ, એક વ્યક્તિ પટાવાળો બને તો એ કુદરતી શક્તિ, એક વ્યક્તિ ડોક્ટર થાય તો એ કુદરતી શક્તિ, એક વ્યક્તિ અભણ હોય તો એ કુદરતી શક્તિ. આપણે વ્યક્તિની શક્તિ માની, વ્યક્તિની નથી. વ્યક્તિનું શરીર અને સંજોગોને શક્તિ કુદરત આપે છે. ભણેલો ના હોય, માનો કે તો ખેતીની શક્તિ હોય, અને તમે એન્જિનિયર કે કામ કરતા હોય, તો બધી શક્તિ તો કુદરતની જ છે. તમે બીજ નાખ્યું હતું એને આધારે તમને શરીર,
સંજોગો અને શક્તિ કુદરતે આપી. શેના માટે આપી? ડિસ્ચાર્જ થવા માટે. હવે નેક્સ્ટ બર્થમાં પાછો તમારો જન્મ થશે, પાછા 3-4 વર્ષ થાય, પાછું બાળ મંદિર. આ શક્તિ પૂરી થઈ ગઈ, જ્ઞાન ગયું. જ્ઞાન સાથે ના આવે, આ ડિસ્ચાર્જ જ્ઞાન છે. શું છે? કયું જ્ઞાન સાથે આવે? તો કે સનાતન સત્ય. સનાતન એટલે કયું? કુદરતનું કાનૂન, કે જ્યારે ક્યારે બદલાતો. એ જ્ઞાન તમે 5% પણ ડાયજેસ્ટ કર્યું હશે તો એ સાથે આવશે. એનું નામ આધ્યાત્મિક ડેવલપમેન્ટ. ભૌતિક ડેવલપમેન્ટ ના હોય. ભૌતિક ડેવલપમેન્ટ તો આ અવતાર પૂરતું જ હોય. કેટલું હોય? પછી સાથે ના આવે. કર્મ સાથે આવે, ડેવલપમેન્ટ સાથે ના આવે. એટલે એની વેલ્યુ આધ્યાત્મમાં નથી. કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ હોય, હાલો, ગોલ્ડ મેડાલિસ્ટ હોય તોય પણ ના હોય. આધ્યાત્મિક ડેવલપમેન્ટ જે થાય છે એના માટે એવું કરું કે તમારી જોડે પુણ્યનું બેલેન્સ હોવું જોઈએ. આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે પુણ્યનું બેલેન્સ ના જોઈએ, પણ આધ્યાત્મિક વાતોને સાંભળવા માટે સંજોગો જોઈએ. એના માટે પુણ્ય જોઈએ. સમજાવનારો ભેગો ના થાય તો તમે ઉપયોગ કેમનો કરશો? બોલતા નથી. ગાડી ભેગી જ ના થાય તો ડ્રાઇવિંગ કેમનું કરશો? તમને સમજાવનારો ભેગો થવો જોઈએ ને. તમને આજે કુદરતી રચના છે એવું જ્ઞાન તમને કોઈ નથી આપ્યું, તમે કઈ વાપરશો? એટલે આપવા મળવા માટે પુણ્ય જોઈએ. ઘણી વાર એવું બને કે ભાઈ તમે આ તમારું જો પુણ્ય હોય તો તમે આવતે જ ભાવ પર બહુ પૈસા પાત્ર હો, તમારે મહેનત નહીં કરવી પડી હોય તો તમે આધ્યાત્મિકમાં વધારે ટાઈમ આપી શકો અને જોઈ શકો. એ જુદી વસ્તુ, એ જુદી. ના ના ના, એ તમારા ભાવનું કારણ છે. તમે જેટલી તમારી પાસે, એક્ઝામ્પલ આપું, તમે માનો કે 1 કરોડ રૂપિયાનું પુણ્ય બાંધ્યું છે. સમજવા માટે 1 કરોડ રૂપિયાનું તમે પુણ્ય બાંધ્યું છે જયારે એક્સપાયર થઈ ગયા હતા. હવે 1 કરોડમાં તમે 90 લાખ રૂપિયા તો તમે શેમાં વાપરી નાખ્યા? ભૌતિક વસ્તુમાં. મારે મા બાપ જોઈએ, બૈરા જોઈએ, છોકરા જોઈએ, ભાઈ બહેન જોઈએ, મકાન જોઈએ, ગાડી જોઈએ, ફર્નિચર જોઈએ, પૈસા જોઈએ, સ્ટોક માર્કેટ જોઈએ, ગોલ્ડ ડાયમંડ સિલ્વર જોઈએ. આ બધામાં ખર્ચી નાખ્યા. તો રહ્યા કેટલા? 10,000. તો તમે 10,000 જેટલા સંજોગો ધાર્મિક મળે, બાકી બધા ભૌતિક મળે. કારણ કે તમે તમારું પુણ્યનું એલોટમેન્ટ તમારે કરવાનું છે. કુદરત તો રિઝલ્ટ આપશે. એરોપ્લેનમાં આપણે એવું કરીએ કે 99% તમે કોઈ 100%, હવે 100%માં આપણે એવું વિચારીએ કે ભાઈ આ બધું મારું મારા ડેવલપમેન્ટ એટલે આધ્યાત્મિક ડેવલપમેન્ટ માટે વપરાય તો ઓટોમેટિક તમારી જોડે બીજું તો બધું આવવાનું છે ને. એટલા માટે તો મેં તમને સરળ રસ્તો બતાવ્યો કે બધી પુણ્યમાં એક જ ભાવ, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. પછી મા બાપ મળે, ભાઈ બહેન મળે, હસબન્ડ વાઈફ મળે, છોકરા મળે, ઘર પરિવાર સમાજ જે મળે, પણ મને કઈ બાજુ વે ટુ મોક્ષ, વે ટુ સંસાર નહીં. પતી ગયું. તમારું ઇન્ટેન્શન. કર્મ શેનાથી બંધાય છે? ઇન્ટેન્શનથી, એક્શનથી નહીં. હવે જે કર્મ ભાવ તમારો આશય શું છે એ અગત્યનું છે, ક્રિયા અગત્યની નથી. લાખો લોકોની હિંસા કરનારા રામ એ જ ભવે મોક્ષે ગયા, અર્જુનને મોક્ષે ગયા, ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ, બોલતા નથી. જો કંઈક તો ભૂલ છે ને આપણી. જો ક્રિયાથી કર્મ બંધાતા તો એ લોકો નરકે જવા જોઈએ, પણ એ લોકો તો મોક્ષે ગયા. તો કે છે કે અજ્ઞાન. કર્મ શેનાથી બંધાય છે? અજ્ઞાનથી, ક્રિયાથી નહીં. હા બોલો, શું કહો છો? હવે જે આપણને આ ભાવનું જે જળ તત્વ પર કોટિંગ લાગે છે એ કોટિંગ જે આત્માની હાજરીમાં લાગે છે એ જ આત્માની હાજરીમાં ઉકલે. યસ, બરાબર. એ તો એમ જ હોય ને, તો જ કર્મ કહેવાય ને. કર્મ બાંધ્યું ને કર્મ ભોગ્યું, આત્મા બદલાઈ ગયા તો પછી બાંધનાર ભોગવનાર એ લેવા દેવા જ નહીં. એ જ આત્માની હાજરીમાં તમે ભોગવો તારે ને ભોગવ્યું કહેવાય. બીજો આત્માની હાજરી ભોગવો તો મતલબ શું છે? શરીર બીજું આપે પણ આત્મા તો તેનું. માટે તો કૃષ્ણ ભગવાને પણ કીધું કે હે અર્જુન, તારા પણ અનેક અવતાર થયા અને મારા પણ. સમજાય છે? પણ ઉત્પન્ન થઈ કેવી રીતે ખબર? અજ્ઞાન. અજ્ઞાન. ખબર કઈ રીતે પડે? ખબર કરી દે પડે કે મારા પણ ઉત્પન્ન થયું. પણ આ વગર પણ સામાન્ય વાત કરીએ તો
કરી શકે ને, કરી શકે. પણ એટલા માટે તો મેં કીધું પણું ઉત્પન્ન નથી થતું. એનું કારણ તમે અવસ્થા સ્થૂળ સૂક્ષ્મ કુદરતી રચના જોઈ શકો છો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને ક્રિયા ને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિ. એને જેટલું કુદરતી રચના જુઓ તો પણું ઉત્પન્ન ના થાય. કુદરતી રચના તો છે, તમારે ખાલી જોવાની જ છે. નથી જોતા તો પણું છે. એ તો અજ્ઞાન છે. એ જ અજ્ઞાન છે. વિચાર કુદરતી રચના છે એટલે વ્યવસ્થિત શક્તિ થયું ને. હે? વ્યવસ્થિત શક્તિ થયું ને. વ્યવસ્થિત શક્તિ તો જવાબ છે. કુદરતી કાનૂન અને કુદરતી રચના એ સાયન્ટિફિક પ્રોસેસ છે. એ પ્રોસેસ વગર રેડીમેડ આન્સર છે. પહેલા જમાનામાં જન્મ્યા ને આપણે સમજ ના થયા ત્યારથી આપણને ખબર હતી કે આપણું આ જીવન એ કર્મ ફળ છે. હતી જ ખબર આપણને, પણ સાયન્સ નતું. એમ વ્યવસ્થિતમાં આપણી પાસે સાયન્સ નતું. બોલતા નથી. જો સાયન્સ હોત ને તો ક્રિયાને પુરુષાર્થ આજે પણ ના કહેતા હોય. બોલતા નથી. જો સમય પાસે સાયન્સ સમજાવ્યું હોય વ્યવસ્થિત શક્તિને કારણે તો તમે કોઈ પણ ક્રિયાને મન વચન કાય છે કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનો જ નહીં ને. પણ તમે માનો છો. જે કર્મ ભોગવવાનું સાધન છે એને તમે તો પુરુષાર્થ માનો છો. પાછું કે આને પરિણામ કહું છું અને પુરુષાર્થ એવું હોય, અડધું અડધું હોય. સાયન્સમાં હોય ક્યાં તો ના હોય, ગોળ ગોળ ના હોય. ત્યારે હું કોઈનું અપમાન કરું, કોઈ મને અપમાન કરે તો કે વ્યવસ્થિત છે. હું કોઈનું અપમાન કરું તો કે તમે ભૂલ કરી. બોલતા આવું વિજ્ઞાન હોય, આવું વિજ્ઞાન હોય. બોલતા નથી. પેલો કે તમે સિમંદર સ્વામી આરતી કરો તો પુરુષાર્થ કહેવાય, પણ મહાવીર ની કરો તો પુરુષાર્થ ના કહેવાય. આવું વિજ્ઞાન હોય. મહેન્દ્રભાઈ બોલતા નથી. બોલો ને. ના કે પ્રમુખ સ્વામીની આરતી કરો તો પુરુષાર્થ ના કહેવાય, દાદાની આરતી કરો તો પુરુષાર્થ કહેવાય. આવું વિજ્ઞાન હોય. આ કોઈ સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરશે? આ તો શ્રદ્ધાની વાત છે. તમે જે માનો છો તો શ્રદ્ધાની વાત છે. સિદ્ધાંત ક્યાં છે? સિદ્ધાંત એટલે યુનિવર્સલ ટ્રુથ, જે જીવ માત્રને એક જ સરખું લાગુ પડે. એનું નામ કુદરતનો. આ તો તમારો વ્યૂ પોઈન્ટ છે. તમારા વ્યૂ પોઈન્ટ દુનિયા ચાલશે? ખ્યાલ આવ્યો? આ જુઓ દાદા ભગવાન શું બોલ્યા તમે સાંભળો તો ખરા, તો ખબર પડે. દાદા ભગવાન નું જ બતાવો છો. અમે તો બોલેલા જ છે, પણ એમના શબ્દે શબ્દ જે અમે બોલ્યા છે. કવિરાજે પદ્માએ લખ્યું, કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજે વો ભગવાન હૈ. કુદરતી રચના એક પૂર્ણ વ્યવસ્થિત. એટલે કુદરતી રચના નહીં સમજાય તો વ્યવસ્થિત નહીં સમજાય. કારણ કે વ્યવસ્થિત જવાબ છે અને કુદરતી કાનૂન કુદરતી રચના એ રીત છે. રીત વગર જવાબની કોઈ વેલ્યુ, એને મિકેનિકલ કહેવાય. શું કહેવાય? અને મિકેનિકલ હોવાથી તો સાયન્સ ના ખરું પડી ને બધાને. વ્યવસ્થિત તો બોલી ગયા. ખ્યાલ આવી ગયો? એટલે અમે તો કીધું, અમે તો ચોખ્ખું જ કીધું કે પ્રકૃતિમાં ઊંડા ઉતરવું એ જ સામીપ્ય ભાવ છે. શું કીધું? પ્રકૃતિમાં ઊંડા ઉતરવું. વિચાર, વાણી, વર્તન વર્તમાનમાં હોય, ભૂતકાળના હોય કે ભવિષ્યકાળમાં વિચારો આપણને આવે, એમાં ઊંડા ઉતરવું તે સામીપ્ય ભાવ છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અને એ ભ્રાંતિથી કર્મ બંધાય છે. પણ તમે વર્તમાનમાં ભૂતકાળ દેખાય, વર્તમાન દેખાય કે ભવિષ્યકાળના વિચારો દેખાય, તમે કુદરતી રચના જોવા તો નિકાલ જ છે. શું છે? નિકાલ. તો પછી બીજ કઈ રીતે પડશે? કર્મ કઈ રીતે બંધાશે? છે તો કુદરતી રચના છે. તમારે ખાલી જોવાનું છે, કરવાનું ક્યાં છે? આપણે કરવા ગયા. શું કીધું? કરવાની જરૂર ને સંસારમાં ભટકો તો બધું જ કર કરવાની. આપણે પહેલા દિવસે કીધું કે દાદા ભગવાને કીધું કે તારે ચંદુલાલને જોયા જ કરવાનું છે. પછી કોઈનું 2 લાખ નુકસાન કર્યું હોય તો એવું નહીં કહું કે ચંદુલાલ તમે કેમ આવું કર્યું. પ્રતિક્રમણ એ નહીં કરવાના, પણ પેલો કે શક્તિ તો શક્તિ નહીં માગવાની કે આવું નહીં કરવાનું. એવું બોલતા નથી. છૂટા એટલે છૂટા. ચંદુલાલને આપણે છૂટા એટલે છૂટા. જોયા જ કરવાનું છે. આ આપેલું મેં વ્યવસ્થિત છે. દાદા ભગવાને કીધું આ મેં આપેલું વ્યવસ્થિત આ છે. હવે આપણે જોઈ શકતા નથી. આપણે તો કઈ મેં ભૂલ કરી કે તો પેલા એ ભૂલ કરી. નિમિત્ત એટલે શરીર ને, પણ શરીર તો કુદરત નું છે. જો પાછા હશે પાછા. તમે લાખ પ્રશ્નો પૂછશો, રિલેટિવ સત્ય ક્યારે સનાતન સત્ય નહીં થાય. તમને ભલે સમજતા બીજા પછી અવતાર થાય, એની સાથે અમને વાંધો નથી.
પણ રિલેટિવ સત્ય ક્યારે સનાતન સત્ય નહીં બને, અને સનાતન સત્ય ક્યારે રિલેટિવ સત્ય નહીં બને. સનાતન સત્ય એટલે કુદરતનું કાનૂન, રિલેટિવ સત્ય એટલે વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ. અમને તો 92માં જ્યારે કનુ દાદાએ કીધું, આપણે આના પછી બ્રેક લઈએ છીએ, એ લોકો બ્રેક માટે કહે છે. 92માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કનુ દાદાજીએ કહ્યું કે તમે જ્ઞાન વિધિ આપવાની શરૂ કરી નાખો. કમલેશ આનંદજી 92માં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ વખતે આપણા નીરુબેન ને કનુ દાદાના ઝઘડા ચાલુ હતા જ્ઞાન વિધિ માટે 92માં. એનું સોલ્યુશન આવ્યું 96માં, તમને ખબર છે એટલાન્ટા. અમે બી હતા અહીંયા. એનીવે ત્યાં સુધી ડિસાઇડેડ નહોતું કે કનુ દાદા ઓફિશિયલ જ્ઞાન આપે અને નીરુબેન ના આપે, એ ડિસાઇડ થયું. એનો ઝઘડો તેનો જ હતો ને, મેં તો જ્ઞાન વિધિનો જ હતો ને. તો અમે 92માં અમને જયારે કીધું ત્યારે અમે કહ્યું કે અમે જ્ઞાન વિધિ આજીવન પર્યંત નહીં આપીએ. એ અમારા એથિક ખ્યાલ આવે, એથિક એટલે પ્રિન્સિપલની વિરુદ્ધ છે. કારણ કે જ્ઞાન વિધિ સનાતન સત્ય નથી, આજ્ઞા સનાતન સત્ય નથી, અને સાધનો આપ્યા છે એ સનાતન નથી. શું નથી? અમારો વિષય સનાતન સત્ય છે, હતું છે અને રહેવું જોઈએ. અમારું ક્રિએશન ના હોવું જોઈએ કે કોઈનું ક્રિએશન ના હોવું જોઈએ, એ અમારો વિષય છે. કોઈએ સારી વસ્તુ વાત કરી છે એ સાથે અમને વાંધો નથી. તમામ મહાપુરુષોએ કીધું છે. યસ કે નો? રામકૃષ્ણ મહાવીર સિંહ જેટલા પણ મહાપુરુષ થઈ ગયા હમણાં 500, દરેકે સારી જ વાતો કરી છે ને, એ ખરાબ વાત કરી છે, પણ સનાતન નથી. શું નથી? જે સનાતન છે એ અમારો વિષય છે, અને જે સનાતન નથી એ અમારો વિષય નથી. પછી ભલે ધાર્મિક સત્ય હોઈ શકે, પણ એ અમારો વિષય. અમારે માત્ર દુનિયામાં વિજ્ઞાન પ્રોજેક્ટ કરવું છે. શું કરવું છે? માટે જો બે વાત કરીશું ને તો લોકોને વિજ્ઞાન, દાદા ભગવાનમાં એ જ થઈ ગયું. એમને વિજ્ઞાન તો કીધું, પણ સાથે શું આપ્યું? રિલેટિવ સત્ય. એટલે કોઈને વિજ્ઞાન ના સમજાયું, રિલેટિવ હતું સમજાઈ ગયું. બધાને કીધું કે વિધિ કરવાની, તો કરવા માંડી ગયા દિવસ તોડ્યા વગર, કારણ કે ક્રિયા કરવા ટેવાયેલા હતા. વિજ્ઞાન કોઈએ પકડ્યું? ત્યારે દાદા ભગવાનને કેવું પડ્યું કે આ લોકો વિજ્ઞાન ના સમજાય, એટલે અમારે પછી કહેવું પડ્યું કે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવજો. બાકી વિજ્ઞાનમાં પ્રતિક્રમણ હોય જ નહીં, સાયન્સમાં પ્રતિક્રમણ હોય નહીં. આ પણ આપતો સૂત્રમાં છે. સમજાય છે? પણ ના સમજાય એટલે અમારે આપવું પડ્યું. એમ બીજા બધા આમાં સાધનો પણ કેમ આપણે વિજ્ઞાન સમજ્યા નહીં માટે. હવે તો હું વિજ્ઞાન સમજાવું છું. ખ્યાલ આવ્યો? એટલે પ્રશ્ન ક્રિયાનો નથી. જ્ઞાન વિધિ એ ક્રિયા છે, અને આપણો વિષય દ્રષ્ટિનો છે, આર્ટ ઓફ વિઝન. જેમાં ક્રિયા શબ્દ આવતો નથી. એટલે ક્રિયા એ શુભ સાધન છે, પણ શુદ્ધ સાધન નથી. માટે અમે કહી દીધું. ખ્યાલ આવ્યો? અત્યારે તો બધા જ્ઞાન વિધિ આપે છે, આપતો પુત્રો બધાને પરમિશન બી આપી દીધી. એટલે હવે એની વેલ્યુ પણ ખલાસ થઈ ગઈ. હવે એક ફોર્માલિટી થઈ ગઈ. આજે આપશે ને ભવિષ્યમાં પરંપરામાં બધા આપ્યા જ કરશે, પણ એની વેલ્યુ ખલાસ થઈ ગઈ. શું થઈ ગઈ? અનુભવ હોવો જોઈએ, કર્મો ભસ્મીભૂત કરવાની તાકાત હોવી જોઈએ, અને મોક્ષ જવાની ગેરંટી આપવાની તાકાત હોવી જોઈએ. આ ત્રણ વસ્તુ તમારી પાસે હોય તો જ્ઞાન વિધિ આપી શકે. રાઈટ ઓર રોંગ? હવે તો બધા આપે છે. એટલે હવે સ્ટાન્ડર્ડ ખલાસ થઈ ગયું. હવે તો ફોર્માલિટી બાકી રહી. હવે આ આપશે, એના પછી ના આપતો પૂરો આપશે, એના પછી ના આપશે. હવે તો રૂટીન થઈ ગયું. શું થઈ ગયું? બસ ભાઈ તમે જ્ઞાન વિધિ લો કે ના લો. હવે દાદા ભગવાનના માર્ગમાં જ્ઞાન વિધિ એક ધર્મ થઈ ગયું કે તમે જ્ઞાન વિધિ લીધી છે એટલે લઈ લો. બસ ભાઈ તમે કંઠી બાંધી છે, ના બાંધી તો બાંધી દો. બસ હવે ખ્યાલ આવી ગયો? તમે આ બાંધ્યું છે, બીજી બાજુ બાંધ દો કે છે. એટલે રૂટીન થઈ ગયું. હવે એમને કનુ દાદા આપતા હતા એ બરાબર હતું. કોઈની વ્યક્તિગત વાત નહીં કરવાની, સિદ્ધાંતની વાત કરવાની. જ્ઞાન વિધિ જ માત્ર રિલેટિવ સત્ય છે. દાદા ભગવાને આપ્યું તે રિલેટિવ સત્ય, તો પછી વ્યક્તિની ક્યાં વાત છે સાહેબ? એમને અનુભવ થયો, એ એમની રીત હતી, એનો કોઈ પ્રશ્ન રામકૃષ્ણ મહાવીર આપી. માટે સનાતનનો મતલબ એનાથી જ મોક્ષ થાય, એનું નામ સનાતન. બાકી રીત તો બધાની અલગ અલગ હોય. રીતને સનાતન, રામની રીતે અલગ હોય, કૃષ્ણની રીતે અલગ હોય, મહાવીરની રીતે અલગ હોય. સમજાય છે? તો રીત અલગ છે, તો પછી રીત સનાતન ના કહેવાય, દ્રષ્ટિ સનાતન કહેવાય. શું કહેવાય? અનુભૂતિ સનાતન કહેવાય, જ્ઞાન દર્શન સનાતન કહેવાય. પણ રૂપકમાં આવ્યું એ બધું રિલેટિવ છે. અવસ્થા માત્ર બોલો ને. આ જ્ઞાન વિધિ કુદરતી રચના ખરી કે નહીં મને કહો? તો કુદરતી રચના પરિણામ કે પુરુષાર્થ? તો પછી કેમ આમ કરો? એટલે જ્ઞાન દર્શન મૂળ તો દ્રષ્ટિનો વિષય છે. શુદ્ધાત્મા છું તે પણ સનાતન છે, અને અવસ્થા માત્ર કુદરત એ પણ સનાતન છે. ખાલી હું જોઈ શકું તો એ મારો પુરુષાર્થ છે.
ના જોઈ શકું તો મારો રિલેટિવ પુરુષાર્થ છે, પતી ગયું. મહાત્માઓ આ જે વિધિ કરે એ કીર્તન ભક્તિ બધું જ. પ્રશ્ન પૂરો થવા સોરી તો એટલું પાણી આપો ને મને. મારા ઉદય કર્મને આધીન આ બધું થાય છે તો એ બરાબર ને? પણ ઉદય કર્મ એટલે પ્રભુ કુદરતી રચના થયું. એટલે પુરુષાર્થ ના માન્ય પણ કે અમારા ઉદય કર્મને લીધે આ સત્સંગ ને બધું અમે કરીએ છીએ. કરાવવાનું. અને એ બેટા સાંભળ તે બોટલ અહીંયા મૂકી દે, અહીંયા પાછળ મૂકી દે, અહીંયા પાછળ મૂકી દે. ના હા બસ કરવાનું. સાયન્સ ક્યારે એવું ના કે તમારે કરવાનું. સાયન્સ એટલું જ કે છે જે કઈ થાય એને જોવાનું, આટલું જ સાયન્સ નો જવાબ હોય. કરવું ના કરવું એ સાયન્સ નો વિષય જ નથી. તો પછી કોઈ માની બે એમાં અમે શું કરીએ? અમે કહીએ છીએ કે અવસ્થા માત્ર કુદરતી રચના જુઓ. એ દિવસમાં 4 વખત આરતી કરો તોય કુદરતના જુઓ, ને 4 દિવસ આરતી ના કરો તોય કુદરતને જુઓ. એમાં ના કરવાનું ક્યાં? તો પછી કોઈને ઊંધું સમજાય એમાં અમે શું કરીએ? આવી તો એટલા માટે તો તમને કહું છું તમને હું કે ક્રિયા માત્ર કુદરતી રચના છે, પછી કયા પ્રકારની એ નહીં પૂછવાનું. હવે કુદરતી રચનાને પુરુષાર્થ માનો છો એ જ મોટો સામીપ્ય ભાવ છે. એનાથી પુણ્ય કર્મ બંધાય છે પણ મુક્તિનો માર્ગ મળતો નથી. પુણ્ય બંધાશે એમાં હું ના નથી કહેતો. કોઈ પણ ક્રિયા શુભ ક્રિયા કરતા ભાવે કરશો તો પુણ્ય બંધાશે. બીજું બધું કર્યા તમે જયારે 5 વર્ષના હતા ત્યારે તમે જે ક્રિયા કરતા હતા એ 10 વર્ષે કરતા હતા? 10 વર્ષ પછી 15 વર્ષે 10 વર્ષે ક્રિયા કરતા હતા 15 વર્ષે કરી? 15 વર્ષે ક્રિયા કરતા હતા 20 વર્ષે કરી? 20 વર્ષે કરતા હતા એ 25 વર્ષે કરી? 25 વર્ષે કરતા હતા 30 વર્ષે કરી? તો તમે ક્રિયાઓ પાછળ શું કરો છો? આ કોમન વસ્તુ છે કે સ્પેશિયલ છે? બોલતા નથી. આ સામાન્ય વસ્તુ કે વિશેષ છે? તો સામાન્ય તમે સ્પેશિયલ શું કામ લો છો? તમે રાખ્યું છે કે હું 5 વર્ષની, હું 3 વર્ષની મને ચાલન ગાડી પકડતી હતી એ મારે 30 વર્ષે જોઈએ. જો બોલતા નથી એ તમારી ભૂલ છે. નોટ રિક્વાયર નાઉ. એ વસ્તુ જરૂર હતી તો કરેક્ટ છે, તો કામ માટે કહેવાય. બોલતા નથી. અને 75-80 વર્ષે ચલાવી તો લાકડી લેવી જરૂર છે, પણ ચાલન ગાડી 5 વર્ષે હોય અને લાકડી 95 વર્ષે હોય તો એ કરેક્ટ છે. પણ વચ્ચે ના હોય ના, પણ મારે જોઈએ હું તો કરતા હતા જ ને અમે નિયમથી. બરાબર છે, સમય પ્રમાણે હોય. અને આ એટલે કુદરતી રચના કહેવાય એમ કહું છું. તો દાદા એમને પણ મારી વાત સાંભળો. સત સાધનો સાંભળો મારી વાત. સત સાધનો બધા દાદાએ આપેલા છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી. સાંભળ્યું? પણ દાદા ભગવાને કહ્યું કે આ વિજ્ઞાન ન સમજાયું માટે મારે બીજા બધા સાધનો આપવા પડ્યા. પણ વિજ્ઞાનમાં તો ક્રિયા હોય નહીં. એ દાદા ભગવાને કહ્યું છે એ આપણે ઉડાડ નાખ્યું અને પેલું પકડી લીધું. બોલતા નથી. ખ્યાલ આવ્યો? તમને ભારે ખોરાક પચતો નથી એટલે હવે તમને હલકો ખોરાક ખીચડી બનાવીને આપીએ છીએ. બરાબર છે? પણ પછી પ્રશ્ન આવે છે વિટામિન ક્યાંથી લાવીશું? તો પાછા બહારથી નાખો. તો પાછું વાત બરાબર છે, પણ આજ ના સમજ્યા. અને ડેવલપમેન્ટ માટે જરૂરી છે ને. એટલે એટલા માટે તો હું તમને કહું છું કે આ અત્યાર સુધી જે આપણે બધા વાતો સાંભળી અને બોલતા હતા બધા, એક અવતારે મોક્ષ બોલો ને. હજુ કેટલું સમજવાનું બાકી તો વિચાર તો કરો તમારે. આ ચમત્કારની ભાષા બોલતા હતા. હવે તો આપણે પુરુષાર્થ કરવાનો હોય નહીં, પ્રતિષ્ઠિત આપણા હોય નહીં. આપણે તો હવે દાદાની આજ્ઞા પણ એટલે બધું આવી ગયું. આજે આપણે વાર્તાઓ કરીએ છીએ ને. હજુ કેટલું વિજ્ઞાન સમજવાનું છે તો ખબર જ નથી આપણને. તો કુદરતનું કાનૂન તમારી માન્યતાથી ચાલશે? કુદરતનું કાનૂન તમારી માન્યતાથી ચાલશે? તો અમે કહો છો હું ચરણવિધિ કરતો નથી, હું ચરણવિધિ કરું છું તો મને મોક્ષે જવાશે, હું નથી કરતો તો મોક્ષે નહીં જવાય. પણ દુનિયામાં કેટલા ચરણવિધિ કરે છે? 900 કરોડમાંથી. જો બોલતા નથી તો એમાં કોઈનો મોક્ષ નહીં થાય. તો ચરણવિધિ તમારો વિષય છે, દુનિયાનો વિષય છે. આજે મહાવિદ્ય ક્ષેત્રમાં લોકો ચરણવિધિ વાંચતા હશે એટલે કેવળ જ્ઞાન થતું હશે. જો બોલતા નથી તો તમારા વિષયને સનાતન સત્ય સાથે ના જોડો. તમારો વિષય પુણ્યનો છે, શુભ માર્ગનો છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી.
શુભ માર્ગને શુદ્ધ માર્ગ કહેવાય નહીં. શુદ્ધ માર્ગ એટલે યુનિવર્સલ, શુભ એટલે વ્યૂ પોઈન્ટ. તો વ્યૂ પોઈન્ટ તો કોઈનો પણ હોય. કોઈ કે રામની હું ભક્તિ કરું છું તો ખોટો છે, કોઈ કે હું કૃષ્ણની કરું છું તો ખોટો છે, કોઈ કે મહાવીરની કરું છું, કોઈ કે શિવની કરું છું, કોઈ કે સ્વામિનારાયણની કરું છું, બધા સાચા છે પણ એ રિલેટિવ સત્ય છે. સનાતન તો માં સાચા ખોટાનો પ્રશ્ન આવ્યો છે ક્યાં? તમે જે કંઈ કરો છો એ બધું રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય નથી. પતી ગઈ વાત. અને એનાથી પુણ્ય બંધાય એમાં પણ ક્વેશ્ચન નથી. આત્મા વિજ્ઞાન સ્વરૂપ નથી, આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. વિજ્ઞાન જ્ઞાન સ્વરૂપ. પ્રતિષ્ઠિત આત્મા વિજ્ઞાન સ્વરૂપ છે, પ્રકૃતિ વિજ્ઞાન સ્વરૂપ છે અને કુદરત વિજ્ઞાન સ્વરૂપ છે. વિજ્ઞાન એટલે પ્રક્રિયા, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ એને પ્રોસેસ કહેવાય. કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના એને પ્રક્રિયા કહેવાય. કર્મ બાંધવાની પ્રક્રિયા કહેવાય, કર્મ ભોગવવાની પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયાને સાયન્સ શબ્દ લાગુ પડે અને આત્મા કેટાલિસ્ટ છે એટલે વિજ્ઞાન ઘન કહેવાય, જેની હાજરીમાં આ સાયન્સ ચાલ્યા કરે છે. આત્મામાં કોઈ પ્રક્રિયા નથી એટલે એને કેટાલિસ્ટ કહેવાય. શું કહેવાય? કેટાલિસ્ટ નો મતલબ એની હાજરીથી થાય, એમાં કશું ના થાય. આ સૂર્યનારાયણ ને કેટાલિસ્ટ કહેવાય. એની હાજરીમાં દુનિયા ચાલે, એની હાજરીમાં બાષ્પીભવન થાય, એની હાજરીમાં વાદળા બને, એની હાજરીમાં વાતાવરણ થાય, એની હાજરીમાં વરસાદ પડે, એની હાજરીમાં આ દુનિયાના લોકોને પાણી મળે, વનસ્પતિને, પ્રાણીઓને, મનુષ્યને પાણી મળે. પણ આ સૂર્યનારાયણ કશું કરે? એમની શક્તિ ના હોય, બરાબર? એની હાજરી, શક્તિ, એમની શક્તિ, એની સ્વતંત્ર શક્તિ હોય તો પછી એનો પાવર કહેવાય. તો તે બધામાં કરી શકે ના. એ ત્યાં તો સાયન્સ છે. એટલે સ્વ પર પ્રકાશક કહ્યું. આત્મા સ્વ પર પ્રકાશક છે. સ્વ પછી પાછું છે, તમે કીધું આત્મા વિજ્ઞાન નથી, આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. ઘન એટલે એ આખો આત્મા જે છે એ વિજ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાનની પ્રક્રિયા નથી. એના આધારે કર્મ બાંધવાની પ્રક્રિયા થાય છે, એના આધારે કર્મ ભોગવવાની પ્રક્રિયા. આ શરીર કર્મ ભોગવી ના શકે, મળદું ભોગવી શકે? કારણ કે આત્મા એટલે શરીર, આત્માની હાજરીમાં જ કર્મ નવા બંધાય અને આત્માની હાજરીમાં જ કર્મ ઉકલે. એટલે પ્રોસેસ વાળો ભાગ છે એ કેવો કહેવાય? મિકેનિકલ પ્રોસેસ વાળો ભાગ. એટલે પ્રતિષ્ઠિત આત્મામાં પ્રોસેસ છે, કર્મ ભોગવવાની અંદર ડિસ્ચાર્જ ભાગમાં પ્રોસેસ છે અને કુદરત પાસે પ્રોસેસ છે. એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. આત્મા એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ એ તો કાયમનો છે, સિદ્ધ ક્ષેત્રમાં છે, ત્યાં કોઈ પ્રક્રિયા નથી. આત્મા પોતે પ્રક્રિયા કરતો તો ત્યાં કરે. પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. છે તો આ બધું છે, તો આત્મા ના હોત તો કશું થાય નહીં. સૃષ્ટિ હોય, સૃષ્ટિનું જ્ઞાન ના હોત. શું ના હોત? જ્યાં ઘડી જીવ નથી, સાંભળો મારી વાત, જ્યાં જીવ નથી, બરાબર છે, આપણે ઉપર જાઓ છો ત્યાં જીવ નથી, બરાબર છે, એટલે વાતાવરણ નથી. ત્યાં આગળ જીવ હોય તો પછી એને અપાણી ખોરાક જોઈએ, ખ્યાલ આવે? એટલે જ્યાં જીવ નથી ત્યાં સૃષ્ટિ તો છે જ નહીં, કુદરત તો છે જ નહીં. પણ કુદરતને જાણનારું કોઈ નથી, જાણનારું નથી. આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે આપણે જેને નોલેજ કહીએ છીએ, શબ્દ જ્ઞાન કહીએ છીએ, બ્રહ્માંડનું જ્ઞાન કહીએ છીએ, એવું નથી. આત્મામાં કેવળ જ્ઞાન સ્વરૂપનો મતલબ થાય જેના જ્ઞાન પ્રકાશમાં બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થઈ જાય. એ જ્ઞાન. જ્ઞાન એટલે નોલેજ નહીં, જ્ઞાન એટલે ક્રિયા નહીં, જ્ઞાન એટલે વસ્તુ નહીં, ખુલ્લું થઈ જાય એને જ્ઞાન સ્વરૂપ કહેવાય. હું દાખલો આપું તમને જલ્દી ખબર પડશે. આ બલ્બનો પ્રકાશ છે, અહીંયા આગળ 1000 વોલ્ટનો એક બલ્બ છે અને આ રૂમની અંદર તમારે માનો કે નાની પોતે 1,00,000 વસ્તુઓ મૂકેલી છે અહીંયા, બરાબર છે, ગોઠવેલી છે બધી ગોળાની અંદર, બધા રેકની અંદર બધી ગોઠવી છે. હવે આ રૂમની અંદર એક બલ્બ છે 1000 વોલ્ટનો. હવે એ 1000 વોલ્ટનો બલ્બ છે એ ઉડી ગયો છે
અને આ રૂમમાં પ્રકાશ આવવા માટેનું કોઈ બીજા સંજોગો, વિન્ડો કઈ જ નથી. આ ડોર પણ મેઇન ડોર થી તમારે 50 ફૂટ દૂર છે, એટલે અહીંથી પણ પ્રકાશ નથી આવતો, અહીંથી પણ નથી આવતો મેઇન ગેટ થી, અને બાકી વિન્ડો તો છે જ નહીં. હવે આ 1,00,000 વસ્તુ અહીંયા પડી હોય તમારા રૂમમાં, અને બલ્બ ઉડી ગયો છે, તમને એકે દેખાય? પણ તમારી આંખો તો ખુલ્લી છે, બોલો ને, આંખો ખુલ્લી છે અને વસ્તુ પણ એની જગ્યાએ જ છે, પણ તમને દેખાય છે? કેમ દેખાતી નથી? આંખો ખુલ્લી છે અને વસ્તુ પડી છે, દેખાતી કેમ નથી? તો કિંમત કોની છે? હવે આગળ જો આપું છું, આ બલ્બ તમે ઓન કર્યું, એ બલ્બે વસ્તુ બતાવી કે ફલાણી વસ્તુ આપણે જેવું બોલ્યો, બલ્બ ફલાણી વસ્તુ છે નથી બોલ્યો પ્રકાશ? પણ એ પ્રકાશમાં તમે જોઈ શકો છો બલ્બ ખાલી શું કરે છે? જોતું જાણતું. હવે ખ્યાલ આવી ગયો? એટલે આત્મા બ્રહ્માંડ ને શું કરે છે? અનકવર કરે છે. એની અંદર પ્રતિષ્ઠિત આત્મા જુએ જાણે છે. કોણ જુએ જાણે છે? અને જે જુએ જાણે છે એ વ્યક્ત પણ કરી શકે, એ શરીર છે. આત્મા જોતા જાણતો નથી અને વ્યક્ત પણ ના કરી શકે, પણ પ્રકાશી શકે સ્વ પર. હવે ચેતના અને આત્મામાં શું ફરક? કહું, ચેતના અને આત્મા, મૂળ આત્મા જે છે એ ચેતન સ્વરૂપ છે, અને તમને જે અત્યારે લાઈવ અહંકાર છે એ ચેતના છે. એ ચેતનામાં લાઈવનેસ ને કારણે ભાવ થાય છે. જળ વસ્તુ ભાવ ના કરી શકે, મળદું ભાવ ના કરી શકે. અચ્છા, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પણ ભાવ ના કરી શકે. ડિસ્ચાર્જ નું છે. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે જીવતો અહંકાર કે છે, એમાં ચેતના છે. એ જેવો કલ્પે એવો થાય, જેવો ભાવ કરે એવું થાય, એ ચેતના વાળો ભાગ છે. અને આત્મા ચેતન છે. ચેતન વગર ચેતના ના હોય. ચેતન વગર ચેતના, આત્મા વગર પ્રતિષ્ઠિત આત્મા ના હોય, મળદામાં ના હોય. ખ્યાલ આવ્યો? એટલે ચેતન જુદું અને ચેતના. ચેતન એ આત્મા માટે વપરાયું, અને ચેતના એ તમારા શક્તિ માટે વપરાયું, પુરુષાર્થ શક્તિ. પછી એ સંસાર વધારે બી કરી અને સંસાર સમાપ્ત બી કરે, પણ શક્તિ એની પાસે છે, પુરુષાર્થની શક્તિ. આત્મા પાસે પુરુષાર્થની કોઈ શક્તિ નથી, એ તો સ્વભાવમાં જ છે. એને કોઈ પુરુષાર્થની જરૂર નથી, ને દુનિયાની કોઈ પણ વસ્તુની એને જરૂર નથી. એને બ્રહ્માંડના જ્ઞાનની પણ એને જરૂર નથી, એને જરૂર નથી. એ તે પોતે ચેતન છે, અવિનાશી છે, અનંત શક્તિ વાળો છે, અનંત જ્ઞાન વાળો છે, અનંત દર્શન વાળો છે, અનંત સુખ વાળો છે. એને બનાવવાનો ક્યાં છે? બોલતા નથી. બનાવવાનો છે તો બનાવવાનો પછી કાઢી નાખો. ચેતના એ પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત ચેતના ચેતન એ આત્મા ને ચેતના એ પ્રતિષ્ઠિત. ચેતના છે તરત લાઈવ કહેવાય છે. લાઈવ ક્યારે કહેવાય? કે આમાં ચેતન છે એ લાઈવનેસ. એ જ પ્રજ્ઞા શક્તિ કો એ જ અજ્ઞા શક્તિ પણ એ જ કહેવાય. અજ્ઞા શક્તિ એટલે સંસાર ભાગે, પ્રજ્ઞા શક્તિ એટલે મોક્ષરમ લઈ જાય. પણ બંનેમાં લાઈવનેસ જોઈએ. લાઈવનેસ ના હોય તો કર્મ ના બંધાય, ને લાઈવનેસ ના હોય તો મોક્ષ માટેના પણ પુરુષાર્થ ના થઈ શકે. પણ પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા, જેને આપણે ચેતના કહીએ છીએ, અને કોની હાજરીમાં કરે છે? તો કે ચેતનની હાજરીમાં કરે છે. આત્માને પુરુષાર્થ ના હોય જ નહીં ને પુરુષાર્થ. આત્માને પુરુષાર્થ તો મોક્ષમાં જ નહીં પુરુષાર્થ કરે, એને જ જો કરવાનું. એવું કહેતા દાદા જ્ઞાન આપો ત્યારે તમારે ચેતના બે આવી આપે, એ વસ્તુ જુદી. ચેતના એટલે બિલીફ, રાઈટ બિલીફ બેસાડી આપી તે. આત્મા તો હતો જ ને સાહેબ, આત્મા થોડો બેહાડવાનું હતો. હવે ચેતના જ તમને મોક્ષ સુધી લઈ જાય. હા, એ રાઈટ બિલીફ રહે તો ચેતના લઈ જાય. વાત સાચી છે, પણ રહેવી જોઈએ ને. આપેલું એટલું ધ્યાન રાખો સાહેબ. પેલા પ્રિન્સિપલ સમજો. સિમંદર સ્વામીએ મને જ્ઞાન આપેલું હોય એ સનાતન ના, મહાવીરે મને જ્ઞાન આપ્યું હોય એ સનાતન ના.
પણ આપેલું જ્ઞાનનો ઉપયોગ કરી અને હું સંપૂર્ણ થઈ શકું. ઉપયોગ ના કરું તો કશું નહીં. આપેલું એટલે મારું પુણ્ય. મને એમને કેમ આપ્યું? મારું પુણ્ય. મને જ્ઞાન કેમ મળ્યું? મારું પુણ્ય. મને કેમ ના મળ્યું? પુણ્ય નતું. એની અંદર અનુભવ શબ્દ ક્યાં આવ્યો? તો આપેલું છે એટલે તમે વાપરી શકશો, પણ ના વાપરો તો બોલો ને, કઈ નહીં. ખાલી નોલેજ તરીકે પુણ્ય મળી ગયું તમને, પુણ્યથી વસ્તુ મળી ગઈ, પણ તમે ઉપયોગ જ ના કર્યો તો ક્યાં લાવે? માણસ તમારે પૈસા કમાઈ ને કે હવે કરવું શું? તો કે એક કામ કરો કે 1 કિલો ગોળ લઈ આવો કે છે. એ બીજી માથાકૂટ જ નહીં. આપણે તે ગોળ લઈને મૂકી દીધું. ક્યાં ગળી? લોકરમાં મૂક્યું. એ 25 વર્ષે લોકરમાં મૂક્યું હતું. 90 વર્ષે ઉપર ગયા ત્યાં સુધી લોકરમાં જ રહ્યું ને બોલતા નથી. દૂરદર્શન શું કીધું? 1 કિલો હોવાનું છે, વાપરવાનું નહીં. ટક પણ દાદાનું જ્ઞાન વાપરવું એટલે શું? આ બધી વિધિઓ કરવી? ના, તો એ તો તારે તકલીફ છે. આ શું ક્રિયા આવે તો વાપર્યું કહેવાય? છૂટાપણું એ વાપર્યું કે દાદા કે છે અમે એક સમય પણ આ દેહમાં રહેતા નથી. સાંભળ્યું છે કે નહીં? જે દેહમાં ના રહેતા હોય દેહની ક્રિયા કરે. એટલા માટે કે દેહમાં નથી રહેતા એ પુરુષાર્થ છે. દેહ ક્રિયા કરે એ પરિણામ છે. હવે ખ્યાલ આવી ગયો? પરિણામ વાળા ભાગમાં એ પડે નહીં. અવસ્થા માત્ર કુદરતી. એટલે આ વિધિ ના કરવી એમ કહો? પાછું ના કરવી આવ્યું. પાછું ના કરવું આવ્યું. પાછું છૂટા રહીને નહીં કરે છે એને છૂટા રહીને કુદરતી રચના જોવાનું. મનની ક્રિયા, 1 મિનિટ, મનની ક્રિયા, વાણીની ક્રિયા અને શરીરની ક્રિયા, આ ત્રણેય ક્રિયાઓ કુદરતી રચના છે. તમે જુઓ કે ના જુઓ. નથી જોતા તો અજ્ઞાન છે, જુઓ છો તો વિજ્ઞાન છે. બસ એમાં કરવા ના કરવાનો શબ્દ આવે. એમને જોવાનું બરાબર, આપણે જોવાનું પણ ના કરવાનું કરવા એમાં ફેર શું? કશું જ નહીં. તમારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. તમે કહો કે 10 મિનિટ બંધ કરું છું, કરી નાખો. બોલતા નથી. ના, તમે લેતા હો તો કરો ને. કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે. બોલતા નથી. ભ્રાંતિ પદ નહીં ના, આ તો અમારે ઝઘડા થાય એટલે અમે તો તમે ભલે ને થાય. એ કુદરતી રચના. એમને સમાધાન કરી આપો. તો હું ક્યાં ના પાડું છું? પણ તો એક વાક્યમાં ના સમજાવશો. સમાધાન એટલા માટે જોઈએ છે કે એમ તો કરવી નથી, હું કરું છું એટલે પછી હું કહું ઘણી વખત એક વિધિ કરવી જોઈએ એટલે એ એમને એ વખત નથી ના કરવી જોઈએ તમારી પાસે તો પછી પતી જાય. પહેલી વસ્તુ એ સાંભળજો, શાંતિથી સાંભળજો. પછી પ્રશ્ન પૂછવા માટે તમને મોકો આપીશ એટલે વચ્ચે ના બોલશો એટલે સિદ્ધાંત તૂટે. પહેલી વસ્તુ એ કે શરીર કોણે આપ્યું? કુદરતે. આ શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક કોણ આપે છે? કર્મ ભોગવવા. કર્મ એટલે મન વચન કાયની ક્રિયાને કરવું કહેવાય. મન વચન કાયની ક્રિયા, કર્મને ભોગવવા માટેની શક્તિ કોણ આપે છે? સંજોગો કોણ આપે છે? તો પછી આ ક્રિયા કરીએ એક શક્તિ કુદરતની કે આપણી? તો પછી મેં કર્યું ક્યાંથી આવી પાછું? એ તો અજ્ઞાન છે. હું કરું એ ક્રિયા એ અજ્ઞાન નથી, પણ કરતા પણ એ અજ્ઞાન છે. એનાથી કર્મ બંધાશે, છૂટાશે ને. પુણ્ય બંધાશે, પાપ નહીં બંધાય. કોઈ પણ શુભ ક્રિયા કરતા ભાવથી કરશો તો પુણ્ય બંધાશે. એને મુક્તિ સાથે લેવા દેવા નથી. બોલતા નથી. વિધિ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ પ્રશ્ન છે. પાછું આનું આ જ આવી ગયું. અરે કહું છું તો કરો કે ક્રિયા કરવાની શક્તિ મન વચન કાયા પાસે નથી. આટલું તો હું કઉ છું. પછી નથી માં તમારી પાસે ડિસિઝન લેવાની શક્તિ ક્યાંથી આવી ગઈ? એટલે એમની પાસે શક્તિ છે, મારી પાસે નથી વિધિ કરવાની. એવું માનો છો? શક્તિ કોઈની પાસે નથી. દાદા ભગવાને ચોખ્ખું પોતાના માટે કીધું કે અમારી પાસે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. કીધું કે ના કીધું? તો તમે કહો છો સંડાસ જવાની શક્તિ નથી, મારી વિધિ કરવાની શક્તિ છે જ નહીં. કારણ કે હું તો એમના કરતા મોટો છું. બોલો ને, બોલો. હવે બોલતા નથી. હવે નહીં બોલો. એમની પાસે સત્તા નથી આની કરવાની, પણ તમારી પાસે શક્તિ છે.
એ મને સબસ્ટિટ્યુટ ના બોલશો. આપણે વિજ્ઞાનની વાત કરવી છે. આપણે સારું ને ખરાબની વાત નથી કરતા. આ દુનિયામાં ઘણી બધી વસ્તુ સારી છે. ઓકે, તમે સિમંદર સ્વામીની કરતો આરતી કરો એ પણ સારું છે, ને કૃષ્ણ ભગવાનની કરતું આરતી કરો એ સારું છે, સ્વામિનારાયણ ભગવાનની આરતી કરો એ સારું છે, પણ તમે બધી કરતા નથી. એટલે ખ્યાલ આવી ગયો ને, બધું સારું કરવું જરૂરી નથી. એ વિજ્ઞાન નથી એમ કહું છું. સારું બધાને કહી શકાય, સારું હજારો વસ્તુને કહી શકાય, આપણે કરતા નથી. એટલે તમે કોઈ સારી વસ્તુ કરવી જોઈએ એ આપણે કરતા નથી, પણ આપણે કુદરતી સંજોગો આપ્યા છે એટલે આપણે જે કરીએ છીએ એને સારું કહીએ છીએ, પણ છે કુદરતી રચના. એક કરે છે અને એક નથી કરતો. એ લોકોની વ્યવસ્થિત કુદરતી રચના જ નહીં. બે જણને કુદરતી રચના કહેવાય, બે ને એકને નથી કહેતો. એ કરે છે, એ લઈને આવ્યું છે કુદરતી રચનામાંથી, થાય છે એનાથી કુદરતી રચનાથી, ને પેલાથી થતું નથી એમ. ચાલો. આડે છે, થતું નથી એવું નથી. આડે છે, કરવું નથી. કરવું નથી, આ પ્રમાણ છે. એ એવું માને છે ને કે મારે કરવું નથી, એ મારી આડાઈ છે. બસ આ જ ભ્રાંતિ છે. એમની પાસે શ્વાસ લેવી કે નહીં એ પણ સ્વતંત્ર શક્તિ, એમને વિચાર કરવો કે નહીં એ પણ સ્વતંત્ર શક્તિ એમની પાસે નથી. તો પછી આડાઈ શક્તિ એ પરિણામ છે કે પુરુષાર્થ છે? તો પરિણામમાં મારી પાસે આડાઈની શક્તિ છે, આવી ક્યાંથી? પાછું એ કુદરતી રચના જ જોવાનું. આડાઈ હોય તોય કુદરતી રચના, આડાઈ ના હોય તોય કુદરતી રચના. રામે પોતાની ધર્મપત્ની છોડવા માટે રાવણની ફેમિલી ક્રાસ કરી, એ કુદરતી રચના. એ તો મોક્ષે ગયા. એ લેવલે પહોંચવા માટે કુદરતી રચના જે કાયમ રહે એ લેવલે પહોંચવા બધી વિધિઓ જરૂરી છે. બિલકુલ નહીં, વિધિઓ જરૂરી નથી, વિજ્ઞાનનો ઉપયોગ કરવો જરૂરી છે. તમારે ડોક્ટર બનવું હોય તો તમારે બાળ મંદિરમાં જવું પડશે. બોલતા નથી, પણ બાળ મંદિરમાં ડોક્ટરનું ભણાવવામાં નથી આવતું. બોલો ને, પણ બોલતા નથી. જે હોય હું પૂછું એને તમારે જવાબ આપવાનો કે ના ડોક્ટરનું ભણાવે છે એવું બોલવાનું તમારે, બીજું શું? તો એક પ્રક્રિયા છે. તમે 1% શરૂઆત કરો વિજ્ઞાનને સમજીને ઉપયોગ કરવાની, તો 100% તમારે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. વિજ્ઞાનનો વ્યવહાર આવી જશે તો પાછું તમે ડાઉન થઈ જશો. ડાઉન એટલે સંસાર, પાપ પુણ્ય. ડાઉન એટલે 4 ગતિ. મેં એટલે કે દુનિયાના તમામ ધર્મો 4 ગતિનો જ પુરુષાર્થ કરવાની વાત. દુનિયાના તમામ ધર્મો મોક્ષની વાત ભલે કરતા હોય, મોક્ષનો માર્ગ નથી. દુનિયાનો કોઈ પણ ધર્મ મોક્ષનો માર્ગ ના આપી શકે. કોઈ પણ ધર્મ 4 ગતિ આપી શકે. સમજી ગયા? મોક્ષ માટે તમારે ધર્મથી ઉપર જવું પડે. આધ્યાત્મ જે સનાતન સત્ય ઉપર આધારિત છે, કોઈના વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત નથી. એ નહીં સમજાય ત્યાં સુધી 4 ગતિમાં ફર્યા કરવું, અને 4 ગતિને મોક્ષ માન્યા કરવું. વાંધો શું છે? આપણે માનવામાં ક્યાં વાંધો છે? કોઈ કે અમારા સંસારમાં મોક્ષ છે ને, તો માનવામાં ક્યાં વાંધો છે? આ માનવામાં ક્યાં વાંધો છે? આપણે ના ક્યાં પાડીએ છીએ? હકીકતની વાત તો સ્વીકારવી પડશે ને સાહેબ. તમને લોકોને કેમ ખબર પડતી નથી કે આપણે જે કઈ ક્રિયા મન વચન કાયાથી કરીએ છીએ એ આપણા કર્મના પરિણામ છે? એ કેમ નથી ખબર પડતી એમ કહું છું. અને પરિણામ વાળા ભાગને પુરુષાર્થનું ટાઇટલ ના લાગે આટલું કેમ નથી ખબર પડતી એમ કહું છું. હું બીજું કઈ નથી કહેતો, કઈ ક્રિયા એ શબ્દ બોલતો જ નથી. મન વચન કાયાથી થયેલી કોઈ પણ ક્રિયાને તમે પરિણામ કેમ નથી માનતા? દાદા ભગવાન ખોટા છે, કારણ કે એમને કીધું કે મન વચન કાયની અવસ્થામાં કુદરત ના છે. તમે અમે નથી માનતા તો ના માનો. બોલતા નથી, બોલો ને. બરો દાદા ભગવાનનો અવાજ બતાવો. કેનેડામાં છે.
કોના પ્રમાણે એટલે ફેર નહીં પડે, ફેર નહીં પડે. એની જોડે બીજું ઉડી જાય. બધા કાલે બહારથી આયા ને બધા 11-12 વાગ્યા કોઈ ઉઠ્યું. ભાડું કેવું છે? હવે સારું છે, સુધારા ઉપર છે. હોસ્પિટલ વચ્ચે પેલું શશિકાંત બી લાવો ને પેલું વિડીયો નથી 1.5 મિનિટનો, મન વચન કાયાની, હમણાં જ આવ્યો હતો. હા પણ ડિલીટ થઈ ગયો છે. સત્સંગમાં આપણે કર્યું આપ્યું તો એ બરાબર છે પણ ડિલીટ થઈ ગયો ને પછી. તમારામાં અવાજ ધીમો છે. ફેરથી સાંભળો ને, ઓર પાકું કરો. સાંભળ્યા પછી હતા એવા ને એવા છે એટલે સાંભળવું પડે છે. સાંભળ્યા પછી જો સમજી ગયા હોય તો સારી વાત સાચી. દાદાએ કીધું, દાદા ભગવાને કહ્યું, જે કવિરાજ પદ્મા લખ્યું કે 24 તીર્થંકરોને પણ ધોઈને પી ગયા આપણે, ગાંઠ્યા નહીં આપણે, બોલતા નથી. આપણે કયો નંબર છે? 1954-44. વોઇસ નું આ બધું છે મેક્સિમમ. જો સાંભળજો હવે. કાયાની અવસ્થા માત્ર કુદરતી રચનાથી. તેનો કોઈ બાકોય રચના નથી. અને તે વ્યવસ્થિત છે. Really speaking, કિંચિત માત્ર કરતા થવું છે. બધા અજ્ઞાન દશાનો સ્પંદન છે. અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલા છે. એનો કોઈ બાપોય રચના નથી. એનો કોઈ બાપોય રચના હોય તો અમને બધાને લઈ લો. માટે કોઈ બાપોય રચના નથી. જાતે જોઈને કર્યું છે. બોલો હવે શું છે એમાં ભૂલ ક્યાં છે બતાવો મને. આ બેન ને ક્યાં ભૂલ લાગી? તમને ક્યાં લાગી? તમે કહો છો કરતા નથી, કરે છે તો કરતા પદે જ ભ્રાંતિ પછી કીધું એમને. તો આ નથી કરતા એ ભ્રાંતિ નહીં. ઓનલાઈન બેસી જવું બધું બીજું બધું જોવું એના કરતા એમ વિધિમાં બેસો ટાઈમ તો સારું. જો ફરી પાછું બોલ્યા, તમે બટાકાનું શાક બનાવો તો એમને જોયા જ કરવાનું હોય ને કે એ બટાકાનું શાક બનાવે. ત્યારે નથી કહેતા કેવું બટાકાનું તમે કેમ નથી બનાવતો, બે રોજના કરતા કંઈક કરો ને. દરેક પ્રકૃતિ જે લઈને આવ્યા છે રોલ હિસાબ પ્રમાણે એ કર્યા કરે. એ નોકરી કરવા જાય, તમે ઘરમાં કામ કરો. તમે કે ના પણ મારા જેવું તમે કરો તો જ પુરુષાર્થ કહેવાય. બોલો તમે કરો છો એની સાથે સહેજ પણ વાંધો નથી, અને ચાલુ રાખશો એની સાથે પણ વાંધો નથી, પણ ક્રિયા માત્ર ને કુદરતી રચના જોશો તો પછી તમારો અભિપ્રાય કરતા પણાનો નહીં રહે. તમે કુદરતી રચના નહીં જો તો હું કરું છું એ રહેશે અને નવા કર્મ બંધાશે. હવે કરતા ક્રિયાને કરતા પણ જોવાની દ્રષ્ટિ એ ખાલી ચરણીજીમાં નહીં રહે. જયારે તમે બીજું કઈ સારું કરશો ને તોય તમે આ કરતા પણ જોશો, કોઈ ખરાબ કર્યું હશે ને તોય કરતા પણ જોશો, કારણ કે તમારી દ્રષ્ટિ છે ને ક્રિયાને કરતા તરીકે માનવાનું, એટલે બધે કામ લાગશે. બોલતા નથી અને એનાથી કર્મ બંધાશે. પછી કરતા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છે. ક્રિયા કરવાની કોઈ ના કોણ પાડે છે, પણ ક્રિયા કરવી કે ના કરવી એ સ્વતંત્ર શક્તિ તમારી પાસે છે કે નહીં, પ્રશ્ન એનો છે.
નાના શક્તિ નથી છતાં પણ ઘણી વાર વિધિ કરવાની રહી જાય તો મનમાં એવો બોધ લઈને પ્રયાસ કરીએ કે આ વિધિ રહી ગઈ. એ સાયકોલોજી સાયકોલોજી. હા, કરવાપણાની ટેવ પડી ગઈ છે માટે શું થઈ ગયું? ટેવ પડી ગઈ. એ ટેવ કાઢવાની છે, ક્રિયાનું માજું નથી. ખ્યાલ આવ્યો? પણ ખાવાનું કેમ નથી રહી જતું? હે? ખાવાનું કેમ નથી રહી જતું? એટલે જમવાનું કેમ નથી રહી જતું? વિધિ રહી જાય છે, ખાવાનું કેમ નથી રહી જતું એમ? તો શ્વાસ લેવાનું રહેતું નથી. જે વસ્તુ આપણા હાથમાં છે કરે એ વસ્તુ તો કરવી જાય કરવાની હોય ને. પણ આપણા હાથમાં હોય તો ધંધાવાળાને નુકસાન કેમ આવે? જો પાછું એ હાથમાં નથી, પાછું આપણા હાથમાં તો એક્સિડન્ટ કેમ થાય? હવે નહીં બોલે. આપણા હાથમાં હોય તો એક્સિડન્ટ કેમ? મારો જવાબ આપો. આપણા હાથમાં હોય તો એક્સિડન્ટ કેમ થાય? ખુલ્લી આંખે ચલાવો. તો ખુલ્લી આંખે જ ચલાવે તો એક્સિડન્ટ થાય છે, બંધ આંખે ના ચલાવે. બધું નિયમો એ કરીને પછી ચલાવવું જોઈએ, પછી જે થાય વ્યવસ્થિત એમ. તો આ બધા જ પ્રકારના પ્રયત્ન કર્યા પછી જે નથી કરતા વ્યવસ્થિત નહીં. વ્યવસ્થિત જ આવતું માની છેવટે માનવું પડે એમ. માર ખાઈને આપણે કોઈ પણ ક્રિયાનો વિજ્ઞાનમાં નિષેધ ક્યાં કરીએ છીએ પ્રભુ? નિષેધ કરતા જ નથી. વિજ્ઞાનમાં ક્રિયા શબ્દ માટેનું ઇમ્પોર્ટન્ટ આવતી જ નથી. તમે કરો કે ના કરો બંને કુદરતી રચના છે. ના કરવાનું કહેવાનું ક્યાં મતલબ આવ્યો? ના કરવું એ પણ કરતા પણ છે અને કરવું એ પણ. માટે આપણે શું કરે કે ના કરે બંનેને કુદરતી રચના જોવું, પછી ક્યાં પ્રયત્ન છે? આપણે વિજ્ઞાનમાં ક્રિયા મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના જો હોય તો કરવા ના કરવામાં સ્વતંત્રતા ક્યાંથી હોય? બતાવો મને. હોય નહીં દેવાનું ઊભું કરી નાખી દે આપણે. ચોખ્ખું તો કે છે જો કુદરતની સ્વતંત્ર શક્તિ હોય તો અમને ઉપર લઈ લે. નથી કહેતા દાદા? કેમ કીધું એમને? શક્તિ છે જ નહીં આપણી, એની શક્તિ નથી. હિસાબ વગર કોઈની શક્તિ નથી. અરે વિધિ કરવા બેઠા ને બહારનું બંધ કરીને ઘરમાં ગમે તે થાય તો ના જોવાનું પડે, પછી શું જોવાનું હોય એમ. એ પણ બધું પતાવી ગયા કામ પર શું જોવાનું હોય? એક વખત અને એ તો હવે જેની જેવી પ્રકૃતિ. હવે આપણે શું કરીએ? ખ્યાલ આવ્યો? જેની જેવી પ્રકૃતિ. હવે આપણે એમાં એ કોમેન્ટ્સ નહીં કરવાની. દાદા કહે છે 55 ડિગ્રી બહાર 55 ડિગ્રી. હવે ઘરે સમજાવ જુદા કાઢી કે સમજાવો. પણ આ જોવું જ નથી ને. આ લોકો તો કરવું છે. એ કે છે અમે જોતા જોતા આટલે સુધી આયા છું ને હવે મેં 3-4 ડિગ્રી ખૂટે છે એ પણ જોવાથી જ જશે. આ લોકો મગજમાં બીજું કરવાથી જશે તો કરો. ક્રિયા માત્ર જળનો સ્વભાવ છે. એ સમજતા લાખ અવતાર થાય છે, બોલતા નથી. ક્રિયા માત્ર જળનો સ્વભાવ છે. વિચાર કરવું, વાણી બોલવી, વર્તન કરવું, આ ત્રણેય ક્રિયા જળનો સ્વભાવ છે, ચેતનનો સ્વભાવ નથી. માટે તમે AI ને જે પ્રશ્ન પૂછો એ જવાબ આપે છે, ત્યાં આગળ આત્મા નથી. તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો છો, જવાબ આપે છે, ત્યાં મન નથી. તમે બોલો છો એવું તમારે મોબાઈલ અને ટીવી બોલે છે, ત્યાં આત્મા નથી. તમે જે ક્રિયા કરો છો, રોબોટ ક્રિયા કરે છે, આત્મા નથી. તો આ ત્રણેય ક્રિયા તો જળની છે ને, બોલતા નથી. તો પછી આ શું છે? જળની ક્રિયા છે. ક્રિયા જળની છે તો પછી આમાં આ કે પેલી ધ્યેય એક જ જગ્યાએ રાખ. ફક્ત મોક્ષે જવા માટે જ હિન્દુસ્તાનમાં જન્મ છે. એક અવતારી થવાય એ બાજુની ધ્યેય રાખીને કામ કરજે તો 50 અવતારે, 100 અવતારે, 500 અવતારે પણ ઉકેલ આવી જશે. આ દાદા ભગવાન કહે છે 500 અવતારે પણ ઉકેલ આવી જશે. બીજો ધ્યેય છોડી દો. પછી પૈણજો, કરજો, છોકરીના બાપ થજો, ડોક્ટર થજો, બંગલા બંધાવજો, એનો સવાલ નથી. પણ ધ્યેય એક જ જગ્યાએ રાખો કે હિન્દુસ્તાનમાં જન્મ થયો છે તો મુક્તિને માટેનું સાધન કરી લેવું છે. આ એક ધ્યેય ઉપર આવી જાઓ તો ઉકેલ આવશે. કશું કરવાની ના કીધી તો આપણે ક્યાં ના કહીએ છીએ? તમને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું સમજાયા પછી તમે પ્રશ્ન પૂછો મારે શું કરવાનું? તો તારે તો આશ્ચર્ય થાય છે. અમને કીધું પછી
એક બાજુ તમને કીધું કે તમારી પાસે શ્વાસ લેવાની શક્તિ નથી, પછી કેવા મારે સવારે લેવાય કે નહીં, આજે લેવાય કે નહીં? ભાઈ શક્તિ નથી કીધું પછી ક્યાં પ્રશ્ન આવ્યો? પ્રશ્ન છે નહીં, તમે અણસમજણથી ઉભો કરો છો, અણસમજણથી. ખ્યાલ આવ્યો? અમારા હસબન્ડ વાઈફ ને ઝઘડા થાય તો કેવું થાય ખબર છે? અમે તો બધા ફરીએ એટલે અમને ખબર પડે ને. તો પછી એક હસબન્ડ હતો ને ત્યાં બહુ સહન કરવાનું થયું, આમ તલવાર કરવા ગયો. ખ્યાલ આવ્યો? પેલા એના વાઈફ ને હમણાં કરતા હશે કે નાના નાના પ્રસંગોમાં, તો પછી પેલા ભાઈ ગુસ્સે થયા. ખ્યાલ આવ્યો? અમે તારું બહુ સાંભળ્યું કે છે, હવે જો એક શબ્દ બોલીશ ને તો પેલી આંખ કાઢી તો હું સાંભળી લઈશ કે છે. તો પહેલેથી સમજી જવાનું ભાઈ. હવે ને કહું પાવર વગર ને પાવર બતાવે શું થાય? ના આમ ના રે ના સમજાય. અમે તો કેટલા ખેલ જોયા છે. એટલે ઉદય કર્મ છે એમ કહું છું. શક્તિ વાળા કે શક્તિ વગર એવું નથી કહેતા, ઉદય કર્મ છે. શું કરવાનું? જેનું ચલણ જે હોય તે થાય. સી કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, એનો મિનિંગ શું થાય બોલો? કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ, એનો મિનિંગ શું થાય બોલો ને? શક્તિશાળી હતો છતાં એ કાબેથી જે અર્જુને ધનુષ્ય બાણથી મહાભારત જીત્યો, એ ધનુષ્ય બાણ સાથે એક કાબાના સરદારે એને લૂંટી લીધો. કેમ બોલો? આ બધી સ્ટોરીઓ બધી એવું બનાવી નાખે છે ને. ભગવાન તો ભગવાનનો જન્મ જેલમાં કેમ થયો? મા બાપ જેલમાં કેમ હતા? એની બહેનોને મારી કેમ નાખી? જો હવે નહીં બોલે. હવે તો આ ઉદય કર્મ નહીં? પેલા મરી ગયા એ ઉદય કર્મ, આ જીત્યા એ ઉદય કર્મ નહીં. એમની શક્તિ કઈ રીતનું લાકડે વાંકું બેહાડ દેશે. બધું સગવડિયું. કેવું? જવાબ આવડે તો કહેવાનું, ના આવડે તો કહેજે ભગવાનની મરજી, કાં તો ભગવાનની લીલા. આપણે કરીએ લામ લીલા અને ભગવાન કરે લીલા. આવું દુનિયા આવી જ તારે છે. પોલમ પોલ. તારે દાદા કીધું કે આ જગતમાં કોઈ જગ્યાએ ઊંડા ઉતરવા જેવું નથી. જગત નિયમથી છે પણ વ્યવહારથી પોલમ પોલ છે. કેવો છે? વ્યવહારથી કેવું છે? પોલમ પોલ. પણ કુદરતના નિયમથી કેવું છે? એક્ઝેક્ટ છે. પોલમ પોલ એટલે તમે આખી જિંદગી હાંચવો તોય તમારા વિરુદ્ધનું કામ કરે. ત્યારે કારણ કે હિસાબ ચાલે. પણ જે કઈ હિસાબ છે એ નિયમની બહાર. તમે હેલ્પ કરો છો તે કર્મનો ખેલ છે, એટલો નથી કરતું તે પણ કર્મનો ખેલ છે. માટે બંને કુદરતી રચના. તો તમારો ઉકેલ આ તો કે મેં 10 વર્ષ સુધી સેવા કરી, હજુ મને હેલ્પ નથી કરતા કે ના સર શું કીધું કરું? કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ મોહી બાણ, એટલે જે અર્જુન ધનુષ્ય બાણથી મહાભારત જીતી ગયો, એ ધનુષ્ય બાણ સાથે એક કાબાના સરદારે અર્જુનને લૂંટી લીધો. એટલે ધનુષ્યની કે અર્જુનની શક્તિ નથી, બોલતા નથી. એ હોત તો એ ના વાપરે. આ દાદાનું વાક્ય છે. આ વિજ્ઞાન નહીં જાણવાથી જગત ઉભું થયું છે ને વિજ્ઞાન જાણવાથી જગત છૂટું પડે છે. બસ દાદા ભગવાન વિજ્ઞાન કીધું છે, ક્રિયા નથી બોલતા. તમે ગયા જન્મમાં જે ફિલ્મ પાડી છે તેમાં આ જન્મમાં કોઈ ફેરફાર થઈ શકે જ નહીં. એટલે આ ભાવમાં જો વિચારીને ફિલ્મ પાડજો, નવા ભાવને કેવું જોઈએ છે. નાની તો કેવળ જ્ઞાન ક્યારે થાય? વ્યવસ્થિતમાં બિલકુલ ડખો ના કરે તો. જે કઈ જોઈએ છે વ્યવસ્થિત વ્યવસ્થિત તો ઉકેલ આવશે, નહીં આવે. અમે જ્ઞાન આપીએ એ જ્ઞાનથી શાંતિ રહે ખરી, પણ આ વિજ્ઞાન જાણ લીધા વગર નહીં ચાલે.
આ વિજ્ઞાનના પ્રયોગમાં સામગ્રીઓ પૈકી એક પણ સામગ્રી ના હોય તો ચાલે? ના ચાલે. તેમાં વિજ્ઞાન પણ પૂરેપૂરું સમજવું પડશે. દાદા ભગવાન આપતા સૂત્ર 1499. વિજ્ઞાન કીધું છે, ક્રિયા નહીં કીધું. મેં કહેલી બધી ક્રિયાઓ પૂરેપૂરી કરવી પડશે એવું નથી કીધું. જો બોલતા નથી હવે થાય તો આપણે ઉદય કર્મ તોય વાંધો નથી. આપણે ક્યાં ના પાડીએ છીએ? તમે જે ક્રિયાની પકડ રાખો તો ત્યાં વાંધો છે. ક્રિયાનો વાંધો નથી, પકડનો વાંધો છે. આપણે ક્રિયા કરવી હોય તો કોણ ના પાડે છે કોઈ આપણને? તો પછી થાય તો કુદરતી, ના થાય તો ત્યારે. અને આ હસબન્ડ વાઈફ ના સંબંધો 7 અવતારથી છે. થાય તો એ કુદરતી એમ ના થાય તો કુદરતી એમ શું પ્રમાદ આવી જાય. હા એવું છે ખરેખર. મારે તો પોતે કેવું આપણા માટે પછી કરી એમાં આપણું પોતાપણું આવી ગયું ને. એક હસબન્ડ હતા, એક હસબન્ડ ને વાઈફ હતા. તો હસબન્ડ ને એવો અહંકાર હતો કે હું વાઈફ ને સુધારીને જ રહીશ કે છું. દાદા ભગવાન વખતે તો દાદા કીધું કેમ આવો અહંકાર કરો છો? તો કે હું એના હિત માટે કરું છું. શું કે છે? હું એના સુધારવા માટે કરું છું. તો દાદા કે છે આ નેક્સ્ટ બર્થમાં મળવાની ગેરંટી છે? તો કે ના. તો આવા ધંધા કરવાના આપણે, એને સુધારવા, બીજી આવ્યો એને સુધારવા, આ ધંધો કરવાનો ના. દ્રષ્ટિ સુધારો ને તો પાર આવે. બોલતા નથી. આપણે આ કામ કરવાનું છે, સુધારવાના. જે આવે સુધારવાનું, જે આવે સુધારવાનું. આવા ખોટના ધંધા ક્યાં સુધી કરશું? અને કા દ્રષ્ટિ સુધારો ને બાપા. ભક્તિ સુધારણા કાર્યક્રમ તો બધે ચાલે છે. માણસ પોતાની ચાલ સુધારેલી નથી શકતો અને બીજાને સુધારવા માંગે છે. એક તો છે. દાદા કહેતા હતા ને કે પોતે તમાકુ ખાતો હોય ને એ છોડી ના શકે. ખ્યાલ આવી ગયો? પણ વાઈફ ને કે તું બહારનું ખાવાનું બંધ કર, પણ તું તમાકુ બંધ કર ને એ બહારનું જ છે. પણ એવું પ્રકૃતિ જેવી તો શું કરે હવે? પ્રકૃતિ જેવી તો એટલે આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી સાહેબ. કોઈની પણ આપણી પ્રકૃતિમાં ઊંડા ઉતરવા જેવું હું નથી. બીજાની કોઈની પ્રકૃતિમાં, આ પ્રકૃતિ માત્ર કુદરતની છે, આપણી હોય કે બીજાની, એમાં ઊંડા ઉતરવા જેવું. જેટલા ઊંડા ઉતરશો ને એટલા પઝલ છે સાહેબ. બીજું કશું નથી. કોઈ સોલ્યુશન નથી અને કોઈ સ્ટેટિસ્ટિક નથી. શું નથી? કોઈ ગણતરી નથી કે આની પ્રકૃતિ ક્યારે શું કરશે. એની કોઈ ગણતરી. 50 વર્ષ સાથે રહ્યા હોય હસબન્ડ ને વાઈફ, તોય હસબન્ડ એવું ના કહી શકે કે મારી વાઈફ આમ કરશે અને આમ નહીં કરે, એવું ના કહી શકે. એવું વાઈફ હસબન્ડ માટે ના કહી શકે. ક્યારે કોણ શું કરે કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે પ્રકૃતિ લઈને આવ્યા છું ને જે પ્રમાણેના ડિઝાઇન કરી છે એ પ્રમાણે રોલ ભજવવાનો. એની તમારી પાસે ચોઈસ પણ નથી. ખ્યાલ આવ્યો? નથી. પ્રકૃતિ એક પ્રકૃતિ આપણી પ્રકૃતિ જોજો કરવી પડે આપણે. પણ બીજાની પ્રકૃતિ કેમ જોજો કરો છો? તમને જોશે, તમારી પ્રકૃતિ નહીં જોવે એમ કે છે. મારી પ્રકૃતિ તમને જોશે જ નહીં. વ્યવહાર કેમનો ચાલે પછી? આ ઉપાધિનું, બધી ઉપાધિનું મૂળ દાદા કે તું જ છે કે છે. તું એટલે તારી જોવાની દ્રષ્ટિ. દ્રષ્ટિ જ ઊંધી છે તો કોઈ શું કરે? ચાલે. ચલો આપણે હવે છેલ્લે પ્રાર્થના બોલી દઈએ. હે અંતરી